શ્રી વલ્લભાધીશ કી જય. અત્ર ઉપસ્થિત પછી પાડજો ફોટા, પછી ચાલુ કથામાં છે ને. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી વલ્લભાધીશ શ્યામ સુંદર શ્રી અમને. ઉપસ્થિત 84 બેઠક કથાના પ્રધાન મનોરથી એવા જગદીશભાઈ પટેલનો સમગ્ર પરિવાર, આજના સર્વે મનોરથી એવં આ દિવ્ય અલૌકિક કથા સુધાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, 84 બેઠકના દિવ્ય ચરિત્રનું આપણે રસગાન કરી રહ્યા છીએ. સાથે સાથે પરિક્રમાનો આનંદ અને કથા પારાયણનું, કથા અમૃતનું પાન, આ બંને સાથે થઈ રહ્યું છે. મહાપ્રભુજીએ ભરેલું એક એક ડગલું એ કેવલ ને કેવલ જીવના ઉદ્ધાર માટે છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, સતત દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ મહાપ્રભુજી રહ્યા છે. 3 ઉદ્દેશ્ય શ્રી મહાપ્રભુજીના ભૂતલ પર આવવાના માનવામાં આવ્યા. ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. પહેલો ઉદ્દેશ્ય માન્યો શ્રીમદ ભાગવતના જે ગૂઢ અર્થો છે, સ્વયં મહાપ્રભુજી એ પ્રતિજ્ઞા સુબોધનીજીના પ્રારંભમાં કરી રહ્યા છે કે પ્રભુએ મને એના માટે જ મોકલ્યો છે. ભાગવત એ ભગવત રૂપ છે, એને કોણ સમજાવી શકે? અનેક અનેક અર્થો પ્રગટ થાય ભાગવત ઉપર. કોઈ ગમે તેટલું વિદ્વાન હોય અને સુંદર સુંદર અર્થો કરી શકે, પણ એ અર્થો પણ અંતમાં તો એના બુદ્ધિની તીવ્રતાનું પ્રદર્શન જ છે. મૂળ વાત વ્યાસજી અને સુખદેવજી જે કહેવા માંગે છે, કલ્યાણ તો એ જ અર્થોથી છે. મહાપ્રભુજી એટલે જ કહે કે હું કોઈ જુદા અર્થોને પ્રગટ કરવા નથી આવ્યો, પણ જે ઉદ્દેશ્ય સાથે વ્યાસજી અને સુખદેવજીએ આ ભાગવતજીને ગાયું ને પ્રગટ કર્યું, અને વ્યાસજીને જે અભિપ્રેત છે એ અર્થોને મેં પ્રગટ કર્યા છે. સુખદેવજી જે ભાવ સાથે કથાને ગાય છે એ અર્થોને હું પ્રગટ કરવા ઈચ્છું છું. અને એટલા માટે મહાપ્રભુજીનું ભૂતલ પર પધારવાનું પ્રથમ ઉદ્દેશ્ય શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, ભાગવતના ગૂઢ અર્થોને પ્રકાશિત કરવા. પ્રભુ સ્વયં વિચાર કરે છે કે મારા મહાત્મને કોણ ગાશે? વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી, સર્વોત્તમજીના પ્રારંભના શ્લોકોમાં જ કહ્યું, જ્યારે પ્રભુના મહાત્મને કોઈ ગાઈ ન શક્યું, એવું કોઈ સામર્થ્યવાન દેખાયું નહીં, ત્યારે પ્રભુને એમ થયું કે મારા આ દિવ્ય અને અલૌકિક મહાત્મને પ્રગટ કરવા માટે મારે પોતે જ અવતાર લેવો પડશે. અને પ્રભુએ પોતાના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભને પ્રગટાવ્યા. શ્રી કૃષ્ણાસ્ય, શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે આસ્ય એટલે મુખારવિંદ. અને આ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કર્યા. સુબોધનીજી અને ભાગવતાર્થ પ્રકરણ, આ બંને મળીને 7 પ્રકારથી ભાગવતજીના અર્થો મહાપ્રભુજી સમજાવ્યા. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદાજાનન અવિરોધેન મુચ્યતે. આમ 7 રીતે ભાગવતજીને મહાપ્રભુજી સમજાવે છે. મહાપ્રભુજીએ ભાગવતજીને ચોથા પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યું. આપણા સનાતન વૈદિક ધર્મમાં 3 પ્રમાણ ગ્રંથો માનવામાં આવતા. પ્રમાણ ગ્રંથ એટલે ઓથેન્ટિક ગ્રંથ, કે જ્યારે ધર્મ અને અધર્મ નક્કી કરવાનો હોય ત્યારે કયા ગ્રંથોને ઓથેન્ટિક માનવા. તો 3 ગ્રંથો પ્રમાણ રૂપે સ્વીકૃત હતા. વેદાહા એટલે વેદ, બ્રહ્મસૂત્ર અને ગીતાજી. અન્ય સર્વ આચાર્યો આ 3 પ્રમાણ ગ્રંથો માનતા. અને મહાપ્રભુજીએ એની સાથે એક ગ્રંથ ઉમેરાવ્યો, અને એ છે શ્રીમદ ભાગવત. મહાપ્રભુજીએ પ્રમાણિત કરીને આપ્યું, જે વેદમાં વાત છે એ જ વાત ગીતાજીમાં છે, એ જ વાત બ્રહ્મસૂત્રોમાં છે, અને એ જ વાતનો વિસ્તાર શ્રીમદ ભાગવતમાં છે.
આ ચારેયની એક વાક્યતા કરી અને શ્રી મહાપ્રભુજી આપી. અને એક વાક્યતા દ્વારા પછી ખોટા પછી બધાનું ધ્યાન બોલો ગોવર્ધનનાથ. થોડી વાર બેસી શ્રી ભાગવત ભગવાન કી જય. તો ચારેયની એક વાક્યતા કરી અને શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવ્યો. તો મહાપ્રભુજીની આ સૌથી મોટી દેન પ્રદાન ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવવાની છે. પહેલું ઉદ્દેશ્ય ભાગવતના અર્થોને પ્રગટ કરવા. બીજું, જે નિત્ય લીલાના દૈવી જીવો વિખુટા પડીને ભૂતલ પર છે એમનો ફરી બ્રહ્મ સંબંધ સિદ્ધ કરાવવો, એમને ફરી લીલામાં અંગીકાર કરવા, અનેક જીવ પર કૃપા કરવા, દેશાંતર પ્રવેશ અને કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. અનેક જીવો પર કૃપા કરવા માટે. અને કેવા કેવા જીવો? એ કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ જાતિનો હોય, અરે મનુષ્ય ન હોય, પશુ પંખીઓ, એમને પણ પ્રભુના શરણાગત કર્યા છે. એક એક પ્રસંગો તમે 84-252 માં જુઓ. જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. આ રીતે કૃપા કરી છે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી. તો બીજો ઉદ્દેશ્ય દૈવી જીવોને ફરી લીલામાં પ્રાપ્તિ કરાવી. અને ત્રીજું કારણ ભૂતલ પર આવવાનું, સેવા માર્ગ જગતમાં પ્રગટ કરવો. પૂજા માર્ગ તો હતો, વૈદિક પૂજન દ્વારા પંચોપચાર, ષોડશોપચાર પૂજા પદ્ધતિ હતી. પણ શ્રી મહાપ્રભુજીએ સનાતન હિન્દુ ધર્મમાં સેવા માર્ગ આપ્યો. જે રીતે વ્રજભક્તોએ પ્રભુને લાલ લડાવ્યા સારસ્વત કલ્પમાં, એ જ રીતે એ જ પ્રકારથી આ સેવા માર્ગને ભૂતલ પર પ્રગટ કર્યો. અને સાધારણમાં સાધારણ જીવ, કોઈ મહેલમાં રહેતું હોય કે ઝૂંપડામાં રહેતું હોય, જેની પાસે બધું જ હોય ને જેની પાસે કાંઈ ન હોય, એવા દરેક લોકો, જે બહુ જ જ્ઞાની હોય યા જે કોઈ અભણ હોય, કોઈ શાસ્ત્રના વેદતા હોય જેને શાસ્ત્ર ક્યારેય જોયું ન હોય, એવો હોય, પણ પ્રત્યેક જીવ પ્રભુની સેવાનો અધિકારી છે. એ કોઈ પણ વર્ણનો હોય, એ પુરુષ હોય કે સ્ત્રી હોય, દરેક વ્યક્તિ જીવ માત્ર ભગવત સેવાનો અધિકારી જીવ છે. અને આમ પ્રત્યેકને સેવાનો અધિકાર મહાપ્રભુજી આપ્યો છે. એ વેદ માર્ગનો અધિકારી હોય કે ન હોય, પંચમ વર્ણ છાપ છાપી. મહાપ્રભુજી કહે આ વૈષ્ણવ ધર્મ એ તો પાંચમો વર્ણ છે કે જેને કૃષ્ણ ભક્તિનો અધિકાર સંપાદન થાય છે. તો આમ જગતમાં સેવાનો માર્ગ પ્રગટાવ્યો. સહજમાં જે સર્વને અગોચર છે એવા પરમાત્મા, જે ગોલોક ધામમાં નિવાસ કરે, જ્યાં આપણા કોઈની ગતિ સહજ નથી, એ પરમાત્માને અતિ સુલભ બનાવી, એને બાલકૃષ્ણ રૂપ આપી, એને કોઈ કિશોર રૂપ આપી, એને મદન મોહનલાલ યા ગોવર્ધનનાથ બનાવી અને સહજમાં વૈષ્ણવના ઘર ઘરમાં પધરાવી દીધા. વૈષ્ણવનું ઘર મંદિર બનાવી દીધું. અને પ્રભુ પધરાવી એ સાધારણ જીવને વ્રજભક્તોનું સૌભાગ્ય આપી દીધું, યશોદાજીનું સૌભાગ્ય એને આપી દીધું. અને આમ સેવા માર્ગને પ્રગટાવ્યો. એટલે મહાપ્રભુજીના ધોળ ગાતા આપણે કહીએ છીએ ને, એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને, અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે મને, અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો તાપ નસાવ્યો. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો તાપ નસાવ્યો. શ્રી વલ્લભ
મહાપ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. સેવા માર્ગ ચલાવ્યો, ભક્તિ માર્ગ વિસ્તાર્યો. સેવા માર્ગ ચલાવ્યો, ભક્તિ માર્ગ વિસ્તાર્યો. એવું શ્રી ગુસાઈજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. તો ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા બીજું કહ્યું, નિત્ય લીલાથી વિખૂટા પડેલા દૈવી જીવોનો ફરી લીલામાં અંગીકાર કરાવો. અને ત્રીજો ઉદ્દેશ્ય બતાવ્યો, આ સેવા માર્ગને જગતમાં પ્રગટાવો. કારણ કે વૈદિક રૂપે પૂજા કરવી એ તો જેનો જે અધિકાર હોય એ જ કરી શકે. જીવ માત્ર સાધારણ જીવ શું કરી શકે, જેને કાંઈ જ નથી. એટલે જ વલ્લભાખ્યાનમાં કહ્યું છે, નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. સાધન કરી શકે એના તો કલ્યાણનો માર્ગ હતો, પણ જે કોઈ સાધન કરવા સમર્થ નથી એના માટે મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગને પ્રગટાવ્યો. અરે જે લાગણીઓને તમે ઓળખો છો, ઈશ્વર માટે કોઈ આકાશમાંથી ભાવો અને લાગણીઓ ઉતારવાની જરૂર નથી. મહાપ્રભુજી કહે કે જે લાગણીઓ તું સંસારમાં લગાવે છે, જેને તું જાણે છે, બાળક માટેનો પ્રેમ કેવો હોય તને ખબર છે, તું જાણે છે. ભાઈ માટેનો પ્રેમ કેવો હોય, પતિ પત્ની માટેનો પ્રેમ કેવો હોય, પિતા માતા માટેનો પ્રેમ કેવો હોય, જે લાગણીઓને તું જાણે છે, એમ કર એ જ લાગણીઓને ઠાકોરજીમાં લગાવી દે. જે લાગણીઓ તે સંસારમાં લગાવી છે, તારા માટે બંધન બની ગઈ છે, એ જ લાગણીઓની જગ્યા બદલી અને ઈશ્વરમાં લગાવી દઈશ તો એ જ ઉદ્ધારનું સાધન બની જશે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વદા સર્વભાવે એ વ્રજાધિપને ભજવાનું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. ઈશ્વર પ્રત્યેની લાગણીઓ કેવી હોય કદાચ તું ન જાણતો હોય, પણ સંસારની લાગણીઓને પણ ઈશ્વરમાં લગાવીશ તો કૃષ્ણ સંસાર મોચક. પ્રભુ તારા સંસાર આસક્તિઓને સમાપ્ત કરી તને કલ્યાણના માર્ગે પ્રશસ્ત કરી દેશે. તો આમ આ ત્રણ ઉદ્દેશ્યો સાથે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા છે. 11 વર્ષની અલ્પાયુથી મહાપ્રભુજીએ ઘર છોડી અને આ દૈવી જીવોના ઉદ્ધાર માટે પૃથ્વી પ્રદક્ષિણા શરૂ કરી. અને જ્યાં જ્યાં બિરાજી ભાગવતજીના પારાયણ કર્યા એ સ્થાનો બેઠકજી રૂપે, અને આ 84 બેઠકજીઓ એ 84 લાખ યોનિઓમાંથી મુક્ત કરાવનારી છે. 84 પ્રકારની ભક્તિ શાસ્ત્રોમાં બતાવી છે. આ એક એક બેઠકજી એક એક ભક્તિનું સ્વરૂપ છે. બ્રહ્મ સંબંધ મંત્રના અક્ષરો 84 છે, અને એ મંત્રમાં જે એક એક અક્ષર તમે બોલો છો એ ફલ શ્રી મહાપ્રભુજીના એક એક બેઠકજીમાં દંડવત કરવા માત્રથી એ ફલાત્મક સિદ્ધ થાય છે. જે મહાપ્રભુજીના બેઠકજીનું આપણે અવગાહન કરી રહ્યા છીએ, આવો જે 84 બેઠકના ધોળ દ્વારા એક એક બેઠકજીને દંડવત પહોંચાડીએ છીએ, એ બેઠકજીને દંડવત પહોંચાડી કાલે આપણે 36 બેઠકજી સુધી વંદન કર્યા હતા. આજે બીજા 12 ઉમેરી અને આપણે 48 સુધી શ્રી महाप्रभु बैठक जी दंडवत करीशु. आइए श्री महाप्रभु जी के बैठक जी में वंदन करें. प्रथम बैठक श्री गोकुल महाप्रभु जी बिराजे छे. बीजी गोकुल माहे बड़ी बैठक महाप्रभु जी बिराजे छे. त्रीजी बैठक शैया मंदिर महाप्रभु जी बिराजे छे. हमारा पूर्ण प्रेम त्या प्रभु ने दंडवत पहुँचे रे. चौथी बैठक वृंदावन महाप्रभु जी बिराजे छे. पांचमी बैठक विश्राम घाट महाप्रभु जी बिराजे छे. छठी बैठक मधुवन महाप्रभु
મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. સાતમી બેઠક કુમુદ વનમાં મહાપ્રભુજી બિરાજે છે. આઠમી બેઠક બહુલાવનમાં મહાપ્રભુજી બિરાજે છે. નવમી રાધા કૃષ્ણ કુંડ પર મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. દસમી માનસી ગંગા પર મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 11મી પરાસોલી મહાપ્રભુજી બિરાજે છે. 12મી અન્યોરમાં સદુ પાંડેને ત્યાં મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. બેઠક 13મી ગોવિંદ કુંડ પર મહાપ્રભુજી બિરાજે છે. 14મી સુંદર શિલા અન્નકૂટની મહાપ્રભુજી બિરાજે છે. 15મી ગિરિરાજ મંદિરની દક્ષિણે મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. 16મી શ્રી કામવનની સુરભી કુંડ પર બિરાજે છે. બેઠક 17 ગહ્વર કૃષ્ણ મહાપ્રભુજી બિરાજે છે. 18મી સંકેત વન કૃષ્ણ કુંડ પર મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. 19મી નંદગામની પાન સરોવર મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 20મી કોકિલાવનમાં મહાપ્રભુજી બિરાજે છે. 21મી ભાંડીર વનમાં મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. બેઠક 22મી માનસરોવર મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 23મી સોરમજી કાંઠે મહાપ્રભુજી બિરાજે છે. 24મી ચિત્રકૂટ કાંતાનાથ પર્વતે મહાપ્રભુજી બિરાજે
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. બેઠક 25મી અયોધ્યામાં મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 26મી નૈમિષારણ્યમાં મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 27મી કાશીમાં મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. 28મી કાશીમાં મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 29મી હરિહર ક્ષેત્રમાં મહાપ્રભુજી બિરાજે છે. 30મી જનકપુર માણેક તળાવ પર મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. 31મી ગંગા સાગર મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 32મી ચંપારણ્ય જ્યાં મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 23મી બીજી ચંપારણ્યમાં મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. 34મી પુરી જગન્નાથમાં મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 35મી જે પંઢરપુરમાં મહાપ્રભુજી બિરાજે છે. 36મી નાસિકમાં તપોવનમાં મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. બેઠક 37મી લક્ષ્મણ બાલાજીમાં મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 38મી પન્ના નરસિંહગામ મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 39મી રંગજીમાં મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે જ્યાં પ્રભુને દંડવત પહોંચે રે. બેઠક 40મી વિષ્ણુ કાંચીમાં મહાપ્રભુજી બિરાજે છે. 42મી રામેશ્વર ધામ મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 42મી મલ્યાચલ પર્વત પર મહાપ્રભુજી બિરાજે છે.
અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. બેઠક 45મી કોંકણમાં મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 44મી તામ્રપર્ણી નદી તીરે મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 45મી કૃષ્ણા નદી તીરે મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. બેઠક 46મી જે પંપા સરોવર મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 47મી જનાર્દનમાં મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 48મી પદ્મનાભજીમાં મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. આ દિવ્ય 84 બેઠકજીઓ અને રોજ 12 બેઠકજીઓને આપણે દંડવત પહોંચાડતા છેલ્લા દિવસ સુધી 84 બેઠકજીમાં આપણા વંદન અને દંડવત મહાપ્રભુજીને પહોંચાડીશું. ગઈકાલે જે બેઠકજીના ચરિત્રનું આપણે દર્શન કરી રહ્યા હતા એ 14મી બેઠકજી સુંદર શિલાની બેઠકજી. મહાપ્રભુજી શ્રી દમલાજીની ગોદમાં પડ્યા છે. રૂમઝુમ કરતા કરતા શ્રીનાથજી બાબા નુપુરનો ધ્વનિ કરતા જ્યાં શ્રી વલ્લભને મળવા માટે પધારી રહ્યા છે. ગિરિરાજજી ઉપરથી ઊંચો હાથ કરી દમલાજી શ્રીજીને રોકે છે. મારા ગુરુ પહોંચી રહ્યા છે, શ્રી વલ્લભ પહોંચી રહ્યા છે. આપ શોર કરશો તે જાગી જશે, મારો સેવક ધર્મ જશે. મહાપ્રભુજીએ જાગીને જોયું. દૂર ઉભેલા શ્રીનાથજી બાબાને નિકટ બોલાવ્યા, પોતાની ગોદમાં બિરાજમાન કર્યા. બાબા દૂર કેમ ઉભા હતા? આપના સેવકે મને કહ્યું. પૂછ્યું દમલાજીને, કહ્યું કે આપની સેવામાં હું છું, એટલે આપનું સુખનો વિચાર કરવો એ જ મારું પહેલું કર્તવ્ય છે. શ્રીનાથજીએ દમલાજીનો પક્ષ લીધો અને એ પ્રસંગોની આપણે ચર્ચા કરી રહ્યા હતા. આ પુષ્ટિ માર્ગ જેના માટે પહેલા વૈષ્ણવ દામોદરદાસ સરસાનીજી સર્વ વૈષ્ણવના પ્રતિનિધિ રૂપ અને વાર્તા સાહિત્યના ભાવ પ્રકાશમાં શરૂઆત જ શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે. દમલા સો અમલા, દામોદર ભક્ત વત્સ્યો એમ મહાપ્રભુ ઠાકોરજીનું નામ છે. ઠાકોરજીનું નામ દામોદર ક્યારે પડ્યું? જ્યારે ડોરીથી બંધાયા. દામમાં ઉદર, જેના ઉદરમાં દામ છે એનાથી બંધાયા છે. એમ શ્રી વલ્લભ પણ દમલા રૂપી ડોરથી બંધાયેલા છે. એમને વશ છે, ભક્તોને વશ છે. દામોદર ભક્ત વત્સ્યો, ભક્તોને વશ એવા ઠાકોરજી છે. એમ જ શ્રી વલ્લભ પણ વલ્લભીઓને વશ છે. અમલા કોને કહેવાય? જેના મનમાં કોઈ મલ ન રહ્યો હોય એ અમલા. પણ આ તો દમલા છે. કેવલ અંતઃકરણની શુદ્ધિ એ જ ભક્ત માટે પૂરતી નથી, પણ આ તો દમલા છે કે જેના ડોરથી વલ્લભ બંધાઈ ગયા છે. શ્રી વલ્લભ જેને વશ થઈ ગયા છે, એટલે આમનું નામ દમલા કહીને મહાપ્રભુજી બોલાવે છે. એના ભાવ પ્રકાશમાં દમલાજીની વાર્તામાં સમજાવ્યું હરિરાય મહાપ્રભુજી. અહીંયા સુંદર શિલાના બેઠકજી આજે પણ એવા સુંદર રીતે બિરાજમાન, બિલકુલ મુખારવિંદની સામે. કારણ કે
ગિરિરાજજીનું એ મુખારવિંદ એ પ્રભુનું મુખારવિંદ કહેવાય છે. તેમ પ્રભુનું મુખારવિંદ એ શ્રી વલ્લભનું પણ સ્વરૂપ છે. અને એટલા માટે બંને બાજુ મુખારવિંદ જ છે. એમ જોવા જાવ તો એક તરફ સ્વામીજીનું મુખારવિંદ છે, એક તરફ ઠાકોરજીનું મુખારવિંદ છે. બીજા બધા તો કીર્તનોમાં અને સાહિત્યમાં તો કહ્યું છે કે ચંદ્રમા એક જ હોય, પણ વૈષ્ણવ માટે તો બે બે ચંદ્રમા છે. નૈનન મેં દો ચંદ બસો મેરે નૈનન મેં દો ચંદ. આ શરદની રાત્રિ, રાસની રાત્રિ એવી છે જેમાં એક ચંદ્રમા નથી ઉગ્યો. વૈષ્ણવ અને ભગવદીઓ માટે તો બે બે ચંદ્રમા છે. ગૌર વર્ણ વૃષભાન નંદિની और શ્યામ વર્ણ નંદ નંદ. એક શ્યામ ચંદ્રમા છે અને એક શ્વેત ચંદ્રમા છે. અને વૈષ્ણવની આંખોમાં તો આ બંને ચંદ્રમા સમાયેલા છે. એટલા માટે જ્યારે તમે જોશો મુખારવિંદમાં ગિરિરાજજીની સામે તો શ્યામ ચંદ્રમા દેખાશે, અને એની સામે જોશો તો શ્વેત ધોતી ઉપરના ધરેલા ગૌર ચંદ્રમા રૂપ સ્વામીજીના દર્શન થશે. અને મને તો જ્યારે જ્યારે ગિરિરાજજીની સન્મુખ ગિરિરાજજીની આરતી કરું ને સામે મહાપ્રભુજીની આરતી કરું ત્યારે આ જ કીર્તનની પંક્તિ યાદ આવે. નૈનન મેં દો ચંદ બસો મેરે નૈનન મેં દો ચંદ. અમારી બંને આંખોમાં આ બંને ચંદ્રમા સદાય માટે વસી જાય એવા મહાપ્રભુજીને વંદન કરીએ. આગળ 15મી બેઠક શ્રીનાથજીની ઉપર, જ્યારે ગિરિરાજજીની ઉપર શ્રીનાથજીનું મંદિર સ્થાપિત કર્યું મહાપ્રભુજીએ, અને ત્યાં શ્રીનાથજીની સેવા કરી, અને એના દક્ષિણ ભાગમાં નિત્ય મહાપ્રભુજી અનવસરમાં બિરાજમાન થઈ અને ભાગવતજીનું પારાયણ કરતા. તો ગુપ્ત રૂપે આજે પણ એ ગિરિરાજજીની ઉપર મહાપ્રભુજીની બેઠકજી બિરાજમાન છે. એ 15મી બેઠકજી ગિરિરાજજી ઉપર, ત્યાં મહાપ્રભુજીને વંદન કરીએ. મહાપ્રભુજીએ શ્રીનાથજી બાબાને મંદિરમાં સ્થાપિત કર્યા. સધુ પાંડે પર કૃપા થઈ અને આખું નવું મંદિર બન્યું. અને મહાપ્રભુજી રોજ સેવા કરી અને ત્યાં બિરાજમાન થાય છે, પારાયણ કરે છે. એકવાર એવો પ્રસંગ બેઠક ચરિત્રમાં વર્ણિત કરવામાં આવે. મહાપ્રભુજી શ્રીનાથજી બાબાના શૃંગાર કર્યા, અને શૃંગાર કર્યા ને ઘણી અવેર થઈ, વાર થઈ, અને આવીને પાછા બિરાજમાન થયા. અને રાજભોગની તૈયારીઓ, સામગ્રી સિદ્ધ થઈ રહી છે, પણ ઘણો સમય થઈ ગયો. અને ઘણો સમય થયો અને મહાપ્રભુજી ચોતરાજી પર બિરાજમાન હતા. એટલામાં નુપુરનો ધ્વનિ સંભળાયો. ક્યાંક સુવર્ણના મોટા મોટા નુપુરો બાજી રહ્યા હોય એવો અવાજ સંભળાયો, અને કર્ણમાં અવાજ પડ્યો એટલે મહાપ્રભુજીને થયું કે આ નુપુર કોઈ સાધારણ નથી, આ તો સ્વામીજીના ચરણારવિંદના નુપુર છે. છમ 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 અવાજ સંભળાયો, અને જોયું મહાપ્રભુજીએ નેત્રો ખોલીને તો સ્વયં સ્વામીજી સુવર્ણના થાળમાં રાજભોગ સાજી અને શ્રીનાથજી બાબાને આરોગવા જઈ રહ્યા છે. કારણ કે આરોગવામાં બહુ અવેર થઈ ગઈ. અને ત્યારે મહાપ્રભુજી દમલાજીને બોલાવે અને વાત કરી, દમલા, જો શૃંગાર પછી છેક રાજભોગ આવે તો એની વચ્ચે બહુ લાંબો સમય જતો રહે અને ઠાકોરજીને ભૂખ લાગે, ઠાકોરજી ભૂખ્યા થઈ જાય, એ સારું ન કહેવાય. એટલે આજ પછી શ્રીનાથજીની સેવામાં શૃંગાર પછી ગોપી વલ્લભ ભોગ ધરવાની શરૂઆત કરો. અને એટલા માટે ત્યાર દિવસથી, એ દિવસથી આપણે ત્યાં સેવાના ક્રમમાં, ખાસ કરીને હવેલીમાં શ્રીનાથજીમાં શૃંગાર પછી ગોપી વલ્લભ ભોગ ઠાકોરજી આરોગે છે. અને એ કેવલ વલ્લભકુલને ત્યાં યા હવેલીમાં થતો હોય છે. વૈષ્ણવને ત્યાં ગોપી વલ્લભ ભોગ ધરવાનો ક્રમ નથી. પણ મહાપ્રભુજીને થયું કે છેક શૃંગાર પછી રાજભોગમાં આટલી અવેર થાય અને પ્રભુ સુધા ભૂખ્યા થઈ જાય, એટલા માટે વિશેષ ભોગ આવવો જોઈએ. અને ત્યારથી એમ કહેવાય છે આ બેઠી જગ્યા પર બિરાજમાન થઈ મહાપ્રભુજી આજ્ઞા કરી અને ગોપી વલ્લભ ભોગ ધરવાની શરૂઆત કરી. અને દમલાજીને કહ્યું કે કભી ભી ઠાકોર જી की सेवा में अवेर नहीं होनी चाहिए. बने तो रोजना क्रमમાં સમય સાચવીને ઠાકોરજીની સેવા કરી. ઘણી વાર લોકો મંગળામાં ઠાકોરજીને જગાડી દે પછી દૂધ ગરમ કરવા જાય, અને ક્યારે દૂધ ગરમ થાય, ઠંડુ થાય, ભોગ ધરાય, ઠાકોરજી જાગીને રાહ જોતા હોય ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે. સેવામાં આવી અવેર ન થવી જોઈએ. પ્રભુને તત્કાલ આરોગવાની ઈચ્છા થાય,
હા, કોઈ મોટો ઉત્સવ હોય ને થોડું વહેલા મોડું થાય તો સમજી શકાય, પણ બને તો ભગવત સેવામાં અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરી છે, એમના મુખારવિંદના વચનામૃત છે કે સેવા મેં અધિક અવેર નહીં કરવું. જે સમય આપણે ઠાકોરજીનો ધાર્યો હોય બને તો એ સાચવવો. થોડોક સમય આગળ પાછળ થાય એનો વાંધો નથી, ઉત્સવ હોય એના ક્રમમાં, પણ બને તો રોજની સેવામાં ઠાકોરજીને બહુ મોડું ન થાય એનો પ્રયાસ કરે. શૃંગાર પણ ધરતા હોય, સામગ્રી પણ કરતા હોય, દરેકનો એક સમય હોય. શૃંગાર કરવા 15-20 મિનિટમાં થઈ જવા તો થઈ જ જવા જોઈએ. કલાક લઈને બેઠા હોઈએ ને ધરાઈએ 2 જ માળા. હા, એવા કોઈ હવેલી જેવા કોઈ એવા બધા શણગાર આવતા હોય તો બરાબર છે. મારે એકવાર લગ્નમાં જવાનું હતું, એકના હસ્તમેળાપમાં બહુ આગ્રહ કરીને લઈ ગયા. હવે રાહ જોઈએ કે ના વર રાજા તૈયાર થાય છે. 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક જો ના હજી તૈયાર થાય, 1.5 કલાક થઈ ગયો અને તૈયાર થઈને બહાર આવ્યો, જોયો તો લેંગો જબ્બો ને ખાલી માથે એક મુગટ પહેર્યો. તો આમાં 2 કલાક. તો ઘણીવાર ઠાકોરજીના શૃંગાર સજાવતા હોઈએ, દરેકનો એક સમય હોય. ઘણીવાર મિશ્રી ભોગ ધરતા હોઈએ, હવે ધરીએ કટોરી મિશ્રી ને લોકો 40 મિનિટ ને અડધો કલાક ભોગ રાખે. જેટલો ભોગ હોય એટલો જ સમય રખાય. જો નાનકડી કટોરીમાં મિશ્રી હોય તો 5 મિનિટ 7 મિનિટ હોય, એનો વિશેષ ક્રમ હોય તો એટલો. જે પ્રમાણેનો ભોગ એ પ્રમાણેનો સમય, જે પ્રમાણેના શૃંગાર એ પ્રમાણેનો સમય. તમને કીર્તન ગાવાનો શોખ હોય, ઠાકોરજીને શણગારમાં કીર્તન જ ગાયા કરો, પ્રભુને થાય કે હવે તો કંઈક ધર. એ બિચારા રાહ જોઈને ઠાકોરજીને એમ થઈ જાય કે હવે તો કંઈક આ બધું ગાય છે એમાં કંઈક ધર તો ખરા. તો દરેકનો એક વિવેક છે, અને એ વિવેક ચૂકી જઈએ છે તો પ્રભુને શ્રમ પડે છે. એટલે સેવાનો આ વિવેક જરૂર ધ્યાન રાખો. જગાવવાનો વિવેક, આરોગાવાનો વિવેક, શૃંગાર કરવાનો વિવેક, ભોગ ધરવાનો વિવેક, પોઢાવવાનો વિવેક. પ્રભુને કઈ રીતે પોઢાવવા, કઈ બાજુ કઈ રીતે હસ્ત રાખવો, કઈ રીતે તકિયા ગોઠવવા, કઈ રીતે ઓઢાડવું, આ બધાનો વિવેક છે. વિવેક વગર કરેલી સેવા એ શ્રમકારક થઈ જાય છે. બહુ વધારે જ કરવું અને એ જ સારું એવું જરૂરી નથી. યોગ્ય સમયે યોગ્ય રીતે કરવું એ જરૂરી છે. ઘણું બધું કરી લઈએ, ઘણું બધું ધરાઈ દઈએ ના. જેવા સમયનો ઉષ્ણકાલ હોય તો પછી એ પ્રમાણે જ શૃંગાર થાય. પછી એ 2 માલા તો 2 માલા જ ધરાવાય. તમને એમ થાય કે બધું વધારે ભારે ધરી દઉં અને બધું ચળકતું ચમકતું લાગે એટલે આપણે લાગે આ બહુ સારું. તો સેવામાં ખાલી આપણી આંખોને ગમે એ જ સારું નહીં, પ્રભુને સુખ થાય એનું નામ સેવા છે. અને જ્યારે પ્રભુના સુખનો વિચાર ગૌણ થઈ જાય અને આપણને ગમે એનો વિચાર પ્રધાન થઈ જાય તો પછી પુષ્ટિ માર્ગીય સેવા નથી. તો સેવામાં સુકોમલતાનો, સુંદરતાનો અને સમયનો, આ ત્રણેયનું ધ્યાન રાખો. અતિરેક કોઈ વસ્તુનો સારો નથી. તો સમય યોગ્ય ધ્યાન રાખો. અને ત્યારે મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે યોગ્ય સમય અને બહુ અવેર નથી જાય, અમુક સમય બહુ મોડું નહીં કરવું. એક ઠાકોરજી જાગ્યા હોય ત્યારે મંગલ ભોગ ધરવામાં બહુ લેટ નહીં કરવું. બને તો મંગલ ભોગ સાજીને પછી ઠાકોરજીને જગાડવા જોઈએ. એટલે મંગલ ભોગ સમય બહુ અવેર નહીં કરવું. અને બીજું શયન ભોગ સમય, કારણ કે પ્રભુ ગૌચારણ કરીને પધાર્યા હોય ત્યારે ક્ષુધાતુર થયા હોય ત્યારે પણ પ્રભુને ભોગ ધરી દે. તો આ આપણે ત્યાંના વિવેકો છે. ચર્ચા ઘણી રીતે કરી શકાય, પણ હમણાં મારે બેઠક ચરિત્રનું દર્શન કરવું છે. તો અહીંયા મહાપ્રભુજીએ ગોપી વલ્લભ ભોગ ધરવાનો પ્રારંભ શ્રીનાથજીમાં શરૂ કરાવ્યો. આ બેઠક ચરિત્રમાં વાર્તાનું વર્ણન આવ્યું. મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે હવે પ્રબોધિની સુધી અમે અહીંયા બિરાજીશું. દેવ દિવાળી સુધી, અન્નકૂટથી લઈ દેવ દિવાળી સુધી મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા અને સુંદર સેવાનો ક્રમ શ્રીનાથજી બાવાને લાલ લડાવે. 15મી બેઠકજીમાં વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય. 16મી બેઠકજી એ કામવનના બેઠકજી. 12 વનમાંનું કામવન એ વિશેષ વન છે. અહીંયા 84 કુંડ આવેલા છે એમ પ્રાચીન કાળમાં કહેવાતું. મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા શ્રીકુંડ પર આવીને બિરાજમાન થયા. શ્રીકુંડ પર આવીને છોકરના વૃક્ષ નીચે બિરાજમાન થયા
ભાગવતજીનું પારાયણ અહીંયા મહાપ્રભુજીએ કર્યું છે. જ્યારે બિરાજમાન થવા આવ્યા શ્રીકુંડ પર, ત્યારે કેટલાક બ્રાહ્મણો આવ્યા અને કહેવા લાગ્યા, મહારાજ આપ અહીંયા બિરાજો તો છો, પણ આ કુંડ ઉપર એક બ્રહ્મ રાક્ષસ રહે છે અને એ ક્યાંક આપને શ્રમ ન પહોંચાડે એની સાવધાની રાખજો. એને ઘણાને અહીંયાથી ભગાડી દીધા છે, કોઈને અહીંયા બેસવા દેતો નથી. મહાપ્રભુજીએ કહ્યું, ઠાકોરજી એના પર પણ કૃપા કરશે. જ્યારે પુરોહિતે આવીને આવી રીતે ચેતાવ્યા, આ બ્રહ્મ રાક્ષસ આવ્યો રાત્રિના સમયે ડરાવવા માટે, પણ વૈષ્ણવો મહાપ્રભુજીની વસ્ત્રજીની સેવા કરી રહ્યા હતા. અને વૈષ્ણવને આવી ભેદ પ્રેત ભૂત પ્રેત આવી કોઈ બાધા ન કરી થઈ શકે. જેના ગળામાં કંઠી હોય એને કોઈ મેલી વસ્તુ અસર ન કરે, કારણ તુલસી રૂપા પ્રભુ બિરાજમાન છે શ્રીકંઠમાં. નિકટ આવ્યા ને કઈ કરી ન શક્યા, પણ ડરાવવાનો પ્રયાસ કરે છે. મહાપ્રભુજી પાસે આવીને વૈષ્ણવે વાત કરી કે આ રીતે એક બ્રહ્મ રાક્ષસ આવું ડરાવવાનો પ્રયાસ. મહાપ્રભુજીએ કહ્યું, મારા વસ્ત્રો હવે આવે ને તો એની આગળ ઝાટકજો. અને જાય બ્રહ્મ રાક્ષસ આવ્યો, મહાપ્રભુજીના વસ્ત્રજીની ઉપરણાની ધોતીની સેવા કરી રહ્યા હતા શુદ્ધ કરવાની, અને જોરથી ઉપરણો ઝાટક્યો, એના છાંટા એના ઉપર ઉડ્યા અને ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો. શ્રી મહાપ્રભુજીના પ્રસાદી વસ્ત્રોના કેવલ છીંટા એના ઉપર પડ્યા અને બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર થયો. પૂછ્યું કે આ બ્રહ્મ રાક્ષસ હતો કોણ? આટલા વર્ષોથી વ્રજમાં નિવાસ કરે છે, છતાં એનો ઉદ્ધાર કેમ ન થયો? જો વ્રજમાં છે, વ્રજની ભૂમિનું મહાત્મ્ય છે, છતાં એનો ઉદ્ધાર ન થયો. ત્યારે મહાપ્રભુજીએ બ્રહ્મ રાક્ષસનો પરિચય આપતા કહ્યું કે આ નગરનો રાજા હતો, બ્રાહ્મણ હતો. એણે બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યા, પણ સમય જતા એની બુદ્ધિ બગડી તો દાન આપેલું પાછું લઈ લીધું. અને દાન આપેલા દીવાનો પ્રકાશે ન લેવાય એવી શાસ્ત્રની આજ્ઞા છે. અને આની બુદ્ધિ એવી બગડી કે આપેલું દાન પાછું લઈ લીધું, એટલા માટે મરીને આ બ્રહ્મ રાક્ષસ બન્યો. અહીંયા મહાપ્રભુજીએ સિદ્ધાંત બતાવ્યો, જ્યારે કોઈ વસ્તુને દાન કરી દો પછી એમાંથી પોતાનું મમત્વ ખસેડી દો. એક વાર કોઈને જ્યારે આપ્યું તો ફોન કરીને 4 વાર પૂછવું નહીં, વાપર્યું કે નહીં, વાપર્યું કે નહીં. આપતા પહેલા બધું ચકાસી લો. જ્યારે તમે આપવા ગયા છો ત્યારે બધું જોઈ લો, પણ આપ્યા પછી એમાં મોહ ન રાખો. દાન એને કહેવાય કે જે આપ્યા પછી આપણી સત્તા ઉપાડી લે, પછી એમાં કોઈ પ્રકારનો મોહ કે સત્તા નહીં રાખે. આપણે ત્યાં દાન અને સમર્પણ આ બંનેના ભેદ છે. દત્તા પહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમતમ. સિદ્ધાંત દ્રશ્યમાં મહાપ્રભુ સમજાવે છે, આપેલું લઈ ન શકાય એવો કોઈ સિદ્ધાંત પુષ્ટિ માર્ગનો નથી. જો એક છે દાન, બીજું છે સમર્પણ. આપણે કોઈ બ્રાહ્મણને કરીએ ને એ દાન કહેવાય, પણ પ્રભુને બ્રહ્મ સંબંધ સમયે બધું ધરી દઈએ છે એ દાન નથી કરતા, સમર્પણ કરીએ છીએ. પુષ્ટિ માર્ગનો ક્રમ શું છે? પ્રભુને આપી નથી દેવાતું, પ્રભુને પાસે એનું પ્રસાદી કરાવાય છે, પ્રભુને એનો ઉપભોગ કરાય છે. અને પ્રભુ જ્યારે એનો ઉપયોગ કરે ત્યારે ભગવત પ્રસાદ બની જાય અને પ્રભુના પ્રસાદ રૂપે એનું ગ્રહણ કરાય છે. તો દાનનો એવો વિધાન છે કે આપેલું પાછું ગ્રહણ ન કરાય. આપતા પહેલા બધું જ વિચારવાની છૂટ છે, પણ આપ્યા પછી એમાં કોઈ પ્રકારનો મોહ નહીં રાખો. તો કહ્યું આ રીતે બ્રહ્મ રાક્ષસ હતો અને મહાપ્રભુજીની કૃપાથી એનો ઉદ્ધાર થયો. એમ કામવનમાં મહાપ્રભુજીએ બિરાજી અને ભાગવતજીના પારાયણ કર્યા છે. મહાપ્રભુજીને આપણે વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 17મી બેઠક ગહેવર વનમાં મહાપ્રભુજી બ્રજ પરિક્રમા કરી રહ્યા છે. પરિક્રમા કરતા કરતા મહાપ્રભુજી ગહવર વન પધાર્યા. બહુ ઘનું વન, એને કહેવાય ગહેવર વન. તમે દાન ઘાટી પછી આમ જાઓ એટલે બરસાનાના પાછળના ભાગમાં ગહેવર વન આવે, અને ત્યાંથી ઉપર ચડીને જાઓ તો મહાપ્રભુજીની બેઠકજી આવે. અને આ જ ગહેવર વન તમે યમુનાજીની આરતીમાં પણ ગાઓ છો ને, ગહેવર વન ચાલ્યામાં ગંભીરે ઘેર્યા, મા ગંભીરે ઘેર્યા,
ગહેવર વન ચાલ્યા ગંભીરે ઘેર્યા મા ગંભીરે ઘેર્યા ચુંદડીએ ચટકારા ચુંદડીએ ચટકારા પહેર્યા નવલહર્યા મા જય જય શ્રી યમુના. ગહેવર વન ચાલ્યા. યમુનાજી હાથમાં કમળની માળા અને છડી લઈ ક્યાં જઈ રહ્યા છે? તો આરતી ગાતા આપણે રોજ ગાઈએ છે ગહેવર વન ચાલ્યા. આ ગહેવર વન જ્યાં મહાપ્રભુજીના બેઠકની છે. કેમ ગહેવર વન ચાલ્યા? તો કે ત્યાં આગળ જાઓ ને તો દાનગઢ અને માનગઢ આવે છે. મોર કુટીર છે, માનગઢ છે. એટલે કે ઠાકોરજી અને સ્વામીજીએ માન ધરવાની લીલા કરી. માન ધરવું એટલે રીસાવવું. રાસ થતા પહેલા રોજ માન લીલા ઠાકોરજી કરે. એકબીજાથી રીસાય, ખીજાય અને એકબીજાને મનાવે અને પછી રાસ શરૂ થાય. તો આ માન લીલા ત્યાં થઈ અને માન મનાવવા માટે શ્રી યમુનાજી ત્યાં જઈ રહ્યા છે. એટલા માટે ગહેવર વન ચાલ્યામાં ગંભીરે ઘેર્યા ચુંદડીએ ચટકાળ્યામાં. અને સુંદર તૈયાર થઈ અને યમુનાજી ઠાકોરજી અને સ્વામીજીનું માન દૂર કરવા જઈ રહ્યા છે. અને ઠાકોર શ્રી મહાપ્રભુજી ગહેવર વનનું સૌંદર્ય દર્શન કરવા માટે અહીંયા પધાર્યા છે. સુંદર ઘન વનરાઈઓને જોઈ મહાપ્રભુજી અતિ પ્રસન્ન થઈ રહ્યા છે. અને મહાપ્રભુજી 7 દિવસ અહીંયા બિરાજીને ભાગવતજીનું પારાયણ કરે છે. પારાયણ કર્યું અને પારાયણ કરીને જ્યારે પોતાના શિષ્યોની સાથે, સેવકોની સાથે આગળ જવા ગયા, એક દ્રશ્ય જોયું અને બધાને બહુ આશ્ચર્ય થયું. એક મગર મોટો પડ્યો હતો અને એને હજારો કીડીઓ ખાઈ રહી હતી. અને આશ્ચર્ય થયું. સેવકોએ પૂછ્યું, જયરાજ, આ અજગરને હજારો કીડીઓ ખાય છે? અને મહાપ્રભુજીએ પોતાનું જલ ચરણોદક છાંટવાનું કહ્યું અને મહાપ્રભુજીનું ચરણોદક છાંટ્યું. અજગરનો ઉદ્ધાર થયો ને કીડીઓનો ઉદ્ધાર થયો. પૂછ્યું, આ કોણ હતું? ત્યારે મહાપ્રભુજીએ પૂર્વ જન્મનો વૃત્તાંત સમજાવતા કહ્યું, આ અજગર બીજું કોઈ નહોતું, એક મહંત હતો વૃંદાવનમાં. અને આ કીડીઓ બીજું કોઈ નહોતું, એણે કરેલા શિષ્યો હતા. શિષ્યો પાસેથી ધન ખૂબ લીધું, પણ એ ધન લીધું તો ખરા, લેવું બાધક નથી, પણ પોતાના શિષ્યોનું કલ્યાણ ન સાધ્યું. કારણ કે જ્યારે કોઈ શિષ્ય ગુરુને ભેટ ધરી જાય છે ત્યારે શિષ્યની એ ગુરુની જવાબદારી થઈ જાય છે એ શિષ્યને સ્વીકારતા પહેલા એના કલ્યાણ કેમ સાધે, એના માટે એનો ઉદ્ધાર કેમ થાય. તો એ શિષ્યોને કોઈને ભગવાનની સેવાનો કે ભજનનો ઉપદેશ ન કર્યો અને કેવલ એમના મળેલા ધનથી ઉપભોગ અને વિષય ભોગ કર્યા. એટલા માટે એ મહંત આ જન્મમાં અજગર બન્યો અને એણે કરેલા શિષ્યો કીડી બન્યા, જે આજે આને ખાઈ રહ્યા છે. વિચાર કરો. એટલા માટે જ આપણે ત્યાં મહાપ્રભુજી વિચાર કરે. મહાપ્રભુજીનું નામ કહ્યું છે ગુરુવે નમઃ. આપણા ગુરુ કોણ છે? મહાપ્રભુજી. ગુરુ કરતા પહેલા અનેક વાર વિચારવું જોઈએ. કેવલ પ્રભાવિત થઈને કોઈને ગુરુ ન કરાય. આપણા સર્વના ગુરુ તો શ્રી મહાપ્રભુજી છે, જે આપણા જીવનમાં ભગવાનનો પ્રવેશ કરાવે એ જ ગુરુ છે. જે આપણા જીવનમાં ભક્તિને પ્રગટાવે એ જ ગુરુ છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં તમે જુઓ ને, જીવ જ્યારે શરણે આવે ત્યારે સીધું બ્રહ્મ સંબંધ આપવામાં આવે, ઠાકોરજી પધરાવવામાં આવે. તમે આ પાઠ કરજો, માળા કરજો, પ્રભુની સેવા કરજો. બીજી કોઈ વધારાની કોઈ ક્યાંય ભટકાવાની વાત ન હોય. પુષ્ટિ માર્ગમાં ભક્તિની વાત હોય, પ્રભુ સેવાની વાત હોય અને પ્રભુ સેવા દ્વારા જ આપણું કલ્યાણ છે. ગુરુ પ્રભુની વચ્ચેની દીવાર ન બનવું જોઈએ, દ્વાર બનવો જોઈએ. એ દ્વાર બની શિષ્યનો પ્રવેશ. ગહી સોંપત શ્રી ગોવર્ધન નાથે. આપણે ત્યાં તો હસ્તમેળાપ કરાવી દે ગુરુ છે. પ્રભુ સાથે તમારો હસ્તમેળાપ કરાવે. તમને વારે ઘડીએ પ્રભુ ભક્તિનો ઉપદેશ આપે, પ્રભુની સેવાનો ઉપદેશ આપે. પુષ્ટિ માર્ગમાં જ્યાં પણ કોઈ પણ વલ્લભપુરના મુખે પ્રવચન સાંભળવા જશો, વારે ઘડી એક જ વાત આપશે, ઠાકોરજીનું નામ લો, પ્રભુની સેવા કરો, પાઠ કરો, ભક્તિ કરો.
ક્યાંય કોઈ ભટકાવાની વાત નહીં કરવામાં આવે. સીધી સાદી વાત છે, પ્રભુ સેવા દ્વારા આપણું કલ્યાણ થવાનું છે. બાકી ક્યાંય લાલચોમાં, પ્રભાવમાં, સન્માનમાં, સગવડતાઓમાં જો ફસાવા જશો ને તો જન્મારો ગુમાવવાનો વારો આવશે. પેલા અજગર બને એનો વાંધો નહીં, પણ આપણને કીડી બનાવી જાય ચિંતા તો એની છે. પેલા તો બનતા અજગરો બને એની ચિંતા નથી, પણ આપણો જન્મારો બગડી જાય. એટલે એવા ગુરુના શરણે જવું જે ભગવાન સાથે મેળાપ કરાવે, જે ભક્તિની વાત કરે, જેના ઉપદેશમાં નિર્દોષતા હોય, ક્યાંય કોઈ દંભ ન હોય, ક્યાંય કોઈ પ્રભાવિત કરવાની વાત ન હોય, કોઈને ઇમ્પ્રેસ કરવાની મહત્તામાં ન હોય, એના કલ્યાણ કરવાની ચિંતામાં હોય કે જે મારી શરણે આવ્યો એનું કલ્યાણ કેમ સાધું. એટલે પુષ્ટિ માર્ગમાં તમે જ્યાં જશો, કોઈ પણ વલ્લભકુલના મુખે સાંભળશો, કદાચ કોઈ સુંદર રીતે બોલે, ક્યારેક કોઈ સીધી રીતે બોલે, ક્યારેક કોઈ કડવી રીતે પણ બોલતા હશે, પણ એ કડવાશમાં પણ સત્યતાનો રણકાર તો ચોક્કસ હશે. અને સત્યતા એક છે કે ઈશ્વર ભક્તિમાં જ આપણું કલ્યાણ છે, પ્રભુની સેવામાં જ આપણું કલ્યાણ છે, પ્રભુના નામ દ્વારા જ આપણો ઉદ્ધાર થવાનો છે. બાકી બધા બહુ દેખાવમાં અને દંભમાં પડશો તો આ કલયુગમાં ક્યાંય ભટકી જશો. આ કલયુગ ખલધર્મિણી છે. પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ. અહીંયા પાખંડની બોલબાલા છે. અને પાખંડથી જો આકર્ષિત થયા તો ભટકાવ, અને ભટકાવ એટલે અનેક જન્મોના અંતરાય થઈ જશે. કેટલા જન્મોના અંતરાય થઈ જાય. એટલા માટે એવા ગુરુની શરણે જાઓ જેને ઠાકોરજી વશ હોય, જે પ્રભુ સાથે. એટલે મહાપ્રભુજીનું એક નામ છે અદેય દાન દક્ષસ છે, જે દાન આપવામાં ચતુર છે. અને મહાપ્રભુજી શેનું દાન આપે તો કે પ્રભુની સેવાનું. એટલે કે કેમ કરી ઠાકોરજી તમારા ઘરે આવી જાય એ ચતુરાઈ જેની અંદર છે, એવા ગુરુ મહાપ્રભુજી છે. જો ને એટલે જ કે આગે ચલો તમે મિશ્રી ધરજો, તમે પાઠ કરજો, દંડવત કરજો, કાંઈ નહીં તો મિશ્રી ધરીને પોઢાડી દેજો, તમને કેટલી બધી છૂટ કરી આપે. પણ ઉદ્દેશ્ય શું હોય? આના ઘરે ઠાકોરજી આવી જાય. ચલો પુષ્ટાવાનો અત્યારે અનુકૂળતા નથી તો એમને પણ ચણસ્પર્શ કરાવી, એકવાર ઠાકોરજી તો ઘરે પધરાવો. વલ્લભકુલ પાસે જ્યારે પણ જશો ને તો કોઈ ને કોઈ પ્રકારથી એવી કોશિશ કરશે કે તમારા ઘરે ઠાકોરજી આવી જાય. એની કોશિશ એવી નહીં હોય કે આ બધું છોડીને મારી સેવામાં આવી જાય. પોતે જ બ્રહ્મ બનીને ફરતા હોય એને એ બ્રહ્મ સુધી કેમ પહોંચાડે? પોતે જ ભગવાન બનીને ફરતા હોય એને ભગવાન જોડે મળી જાય એની એમાં તો એને ભય લાગે કે આ ભગવાનની સેવા કરવામાં જશે ને તો મારી પાસેથી જતો રહેશે. એને તો એની બીક હોય. પુષ્ટિ માર્ગમાં તો આગ્રહ એ રખાય, દરેક કોઈ પણ ગુરુજન, કોઈ પણ વલ્લભકુલ પાસે તમે જશો તો મહાપ્રભુજીના વચનો જ તમને કોઈ ને કોઈ પ્રકારથી કહેશે પ્રભુ પધરાવ, ઠાકોરજીની સેવા કર, પ્રભુનું નામ લે. અને આજ સર્વ શાસ્ત્રોનો સાર છે. બાકી બધું જ ભટકાવ છે, બાકી ભટકાવાની વાતો છે. સીધો સાર એ છે ઈશ્વર ભક્તિ દ્વારા આપણો ઉદ્ધાર છે. અને જો આ મૂળ વાતથી ભટક્યા ને તો અહીંયા આ ચડાઈ આવો, અહીંયા પેલું ચડાઈ આવો, બેઠક કરવાનું રહી જશે ને ઉઠક બેઠક જ થયા કરશે. પછી ઘણી વાર બેઠકો રહી જાય અને ઉઠક બેઠક જ થાય. પછી बैठ के तेरे दर पर और कहां जाएंगे, एक बार तेरे हो गए क्या अब गैरों के कहलाएंगे. બેઠક તો એ છે કે એવી જગ્યા પર જઈને બેસો કે ત્યાંથી પછી ઊભા થવાની ઈચ્છા જ ન થાય. એ જ વલ્લભની બેઠક. પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો और न मन में आवे हो. चरण लग्यो चित मेरो श्री वल्लभ, चरण लग्यो चित मेरो, इन बिन और कछु नहीं भावे, इन बिन और कछु नहीं भावे, इन चरणन को चेरो श्री वल्लभ, चरण लग्यो चित में, चरण लग्यो
चित मेरो श्री वल्लभ चरण लग्यो चित શ્રી વલ્લભના ચરણોમાં એવું અનન્ય અનુરાગ થાય, એમ થાય કે આ પકડી લીધું ને, જેમ માણસ પેટ ભરીને ખાઈને તૃપ્તિ થઈ જાય ને, એને પછી ગમે તેટલા ઉત્તમ પદાર્થો મૂકો પછી એને આકર્ષણ ન થાય, એમ ભૂખ્યા લોકો દુનિયામાં ભટકતા હોય છે. પણ જેણે વલ્લભનો રસ પી લીધો અને એનો ઓડકાર જેને આવી ગયો એને કોઈ લલચાવી શકતું નથી. જેણે શ્રીજીના માધુર્યના એ મધુરાધિપતે અખિલમ મધુરમ એ મધુરતાનો આસ્વાદ જેણે કરી લીધો, જેમ ખાંડ કોઈ પેંડો ખાઈ લે પછી ખાંડ નાખેલું દૂધ પણ એને ફીકું જ લાગે, એમ શ્રીજી રૂપી પેંડો, શ્રીજી રૂપી મિશ્રી જેણે મોઢામાં મૂકી લીધી ને એને દુનિયામાં બધુંય ફીકું જ લાગવાનું છે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે, એને બીજું ક્યાં ગમવાનું. જેને વલ્લભના રસ ચાખ્યા, જેને વલ્લભના ગુણોના ગાન કરી લીધા, વલ્લભના નામનું માધુર્ય કેવું છે, જેણે એ રસ ચાખી લીધો, શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભ. અને આ જપ જેણે કરી લીધો એને બીજું કઈ બોલવાની એને ઈચ્છા જ થતી નથી, કારણ કે જેના મુખમાં વલ્લભનો આસ્વાદ. વલ્લભ ગુણ ગાવરે ગાવરે ગુણે ગાવરે ગાવરે વલ્લભ ગુણ ગાવરે અવસરિયા નહીં આવે આવરે, અવસરિયા નહીં આવે આવરે વલ્લભ ગુણ ગાવરે ગાવરે પડશો રે માં પડશો, ફરી ફરી અવતાર ક્યાં ધરશો રે, ફરી ફરી અવતાર ક્યાં ધરશો રે, સેવા સ્મરણ ક્યારે હવે કરશો રે, સેવા સ્મરણ ક્યારે તમે કરશો રે, વલ્લભ ગુણ ગાવરે ગાવરે વલ્લભ ગુણ ગાવરે ગાવરે. શ્રી મહાપ્રભુજીનું નામ એવું મધુરું છે, શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે. એક 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 જો પદ લેવા જઈએ, પદ્મનાભ દાસ આદિ ભગવતીઓની વાણીનો જો આધાર લઈએ તો એનાથી મધુરતા બીજી ક્યાંય નથી. કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન, 16 16 ગ્રંથો શ્રી વલ્લભના શ્રીઅંગમાં બિરાજમાન છે. એવું આ વલ્લભનું નામ, જેનું મહાત્મ્ય અનેક પ્રકારથી હરિરાય મહાપ્રભુજી વલ્લભ સાકી में वल्लभ नाम अगाध है जहां तहां तू मत बोल, अरे जब हरिजन ग्राहक मिले ता आगे तू खोल. આ તો ક્યાં વાત થાય વલ્લભના નામ. એટલે જ પદ્મનાભ અમારા દયારામભાઈ બહુ સુંદર વાત કરે છે, જગત જપે નૃપ નામ રહ્યો જસ સગળે ફેલી, પટરાણીનું નામ લહે રહે જે રંગ મહેલી. ઠાકોરજી તો છે ને એ તો રાજા જેવા છે, અને રાજા હોય ને એના ગુણ, એના સામર્થ્ય, એના સ્વભાવ એને આખી પ્રજા જાણતી હોય, પણ રાણીને તો એ જ ઓળખી શકે જે રંગ મહેલના જીવો હોય. એમ શ્રીનાથજી તો રાજા જેવા છે, એને તો બધા જ ઓળખે છે, પણ વલ્લભ રૂપી સ્વામીજીને તો એ જ ઓળખી શકે જે નિત્ય લીલાના જીવો હોય, જે દૈવી જીવો હોય, જે નિકુંજના જીવો હોય, એ જ શ્રી વલ્લભના માધુર્યને ઓળખી શકે છે. તો આ ગહેવરવનની લીલામાં જે સાર બતાવ્યો, એ ગુરુનો ઉદ્ધાર, એ મહંતનો ઉદ્ધાર કર્યો, એ શિષ્યોનો ઉદ્ધાર કર્યો. અને આમ મહાપ્રભુજીએ બતાવ્યું કે જ્યારે કોઈનું શરણું લઈએ છે, અસમર્થનું શરણું લેશો તો ડૂબી જશો, સમર્થનું શરણું લેશો તો તરી જશો. તમારા સાધનો ભલે ટૂંકા હોય પણ આશ્રય જો મહાનનો હશે તો આશ્રય બળે તરી જવાશે. આપણા સાધનો શ્રેષ્ઠ નથી પણ આપણો આશ્રય શ્રેષ્ઠ છે,
આપણે શ્રી વલ્લભનો આશ્રય લીધો છે. દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેરો, સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચહેરો. એવા શ્રી વલ્લભનો આશ્રય. તો ગહેવર વનમાં બિરાજમાન શ્રી મહાપ્રભુજીના ચરણોમાં વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 18મી બેઠક સંકેત વનમાં. સંકેતનો અર્થ જ થાય ઈશારો. સંકેત કરીને ઠાકોરજી બ્રજ ભક્તોને બોલાવે છે. આ સંકેત વન આજે પણ જ્યારે લીલી પરિક્રમા થાય ને ત્યારે સંકેત વનમાં ઠાકોરજીનો વિવાહ ખેલનો મનોરથ થાય. આજે પણ સાંજે મહાપ્રભુજીના વિવાહ ખેલનો ઉત્સવ કરીશું. સ્વયં બ્રહ્માજીએ અહીંયા રાધાજી અને ઠાકોરજીના વિવાહ ખેલનો મનોરથ કર્યો હતો આ સંકેત વનમાં. એટલે જ્યારે પણ લીલી પરિક્રમા થાય ત્યારે અહીંયા ઠાકોરજી અને સ્વામીજીના વિવાહના ઉત્સવ કરવામાં આવે. જો આપણે ત્યાં તુલસી વિવાહ છે, રૂક્ષ્મણી વિવાહ છે, એ રીતે વ્રજલીલામાં રાધાજી એટલે કે સ્વામીજી અને ઠાકોરજીના વિવાહનો ઉત્સવ પણ માનવામાં આવે છે. પણ પ્રભુ માટે ખેલ છે. ખેલ એટલે લીલા. જેમ હોરી ખેલ એમ વિવાહ ખેલ. અને ખેલનો અર્થ થાય લીલા. પ્રભુ તો લીલા કરે. તો સ્વયં બ્રહ્માજીએ ઠાકોરજી અને સ્વામીજીના વિવાહનો ઉત્સવ અહીંયા કરાવ્યો. ઠાકોરજી શ્રી મહાપ્રભુજી સંકેત વનમાં પધાર્યા છે. પધાર્યા, બિરાજમાન થઈને પારાયણ કર્યું છે. છોકરના વૃક્ષ નીચે બિરાજમાન થયા, ભાગવતજીનું પારાયણ કર્યું. અને જ્યારે પારાયણ મહાપ્રભુજી કરતા ત્યારે કોઈ 116 વર્ષની કોઈ સ્ત્રી 16 શણગાર સજી રત્ન જડિત ચમર લાવે અને મહાપ્રભુજી પારાયણ કરતા હોય ત્યારે ચમર ઢોરાવે. ચમર, એમ તો ચમરનો આખો પ્રકાર શાસ્ત્રોમાં તો એવું બતાવ્યું છે કે આખા હિમાલયમાં ચમરી નામની ગાય હોય ને એના પૂંછના કેસ હોય અને એના દ્વારા જ્યારે એને પકડી રાખો તો આપમેળે કેસ હલે. એવું આખું એક વિધાન ચમરનો બતાવવામાં આવે છે. અને એના બીજા પણ અત્યારના વ્યવહારિક જગતમાં પણ જુદા જુદા મોરછલ અને ચમર આ બે ઠાકોરજી આગળ થતું હોય. તમે જ્યારે ક્યારે પણ હવેલીમાં દર્શન કરવા જાઓ એ કોઈ મોરછલ કે મોરના પીછાઓનું આખું એક દંડા જેવું હોય અને ઠાકોરજી આગળ મોરછલ અને બીજું કેશ હોય શ્વેત અને એને હલાવે, એને કહેવાય ચમર. તો એના પણ આખા વિધાનો આપણે ત્યાં બહુ આદિ અને અનાદિ કાલથી ભગવાનના એક આ ક્રમમાં, જે પૌરાણિક ક્રમમાં આખું એ વિધાન બતાવવામાં આવે છે. તો આવે ને ચમર ઢોરાવે. બધા શિષ્યોએ સેવકોએ જોયું કે આ કોણ આવે છે રોજ. રોકવાનો પ્રયાસ કર્યો તો મહાપ્રભુજી કે એમને રોકતા નહીં. એ બીજું કોઈ નથી, આ સંકેત વનના દેવી છે, સંકેતી દેવી. અને એમનો ઘણા સમયથી મનોરથ હતો કે જ્યારે અમે પારાયણ કરીએ ભાગવતજીનું તો એ સાંભળવા આવે. એમનો મનોરથ આજે પૂરો થયો છે અને સંકેત દેવી પોતે આ ભાગવતજીનું પારાયણ શ્રવણ કરવા આવી રહ્યા છે. અને એટલા માટે એમને આવવા દેજો. અને ત્યારથી વૈષ્ણવો એમને આવવા દેતા અને એમને શ્રવણ કરવા દેતા ભાગવતજીનું. તો એમ સંકેત વનમાં આ પ્રકારે મહાપ્રભુજીના પારાયણનો અને બેઠકજીનું ચરિત્ર છે. મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 19મી બેઠક નંદગામની. 6 માસ સુધી મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા છે નંદગામના બેઠકજીમાં. જો મહાપ્રભુજી કોઈ એક સ્થાન પર 6 માસ બિરાજે એટલે બહુ મોટી વાત કહેવાય. કારણ કે મહાપ્રભુજી ભૂતલ ઉપર 52 વર્ષ બિરાજ્યા. 11 વર્ષ ને 52 દિવસની લીલા વ્રજમાં ઠાકોરજીએ કરી. તો એ જે 52 દિવસની લીલા છે એના ગૂઢ અર્થોને પ્રગટાવવા માટે 52 વર્ષ મહાપ્રભુજી ભૂતલ પર રહ્યા. નંદગામ પાસે પાન સરોવર છે એ અને પાન સરોવરમાં છોકરના વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજમાન થયા. ભાગવતજીનું પારાયણ શ્રી મહાપ્રભુજીએ કર્યું. ચરિત્ર અનેક પ્રકારના આવે છે. મહાપ્રભુજી પાન સરોવર પર બિરાજેલા છે, ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. એક મોગલ બાદશાહ ઘોડા પર સવાર થઈને ત્યાંથી નીકળે છે અને એ ઘોડો તરસ્યો થયો છે એટલા માટે મોગલ ત્યાં પાણી પાવા માટે પાન સરોવર પર લાવ્યો. અને લાવ્યો ત્યારે જલ પીધું એ ઘોડાએ. અને જ્યાં પાન સરોવરનું જલ પીધું અને એટલો વ્યાકુળ થઈને તડપવા લાગ્યો એ ઘોડો, જાણે એના પ્રાણ છૂટી જશે. તડપતા તડપતા
છેલ્લા શ્વાસ લેતા એ ઘોડાએ મહાપ્રભુજી તરફ દ્રષ્ટિ કરી, અને દ્રષ્ટિ કરી એટલે મહાપ્રભુજીએ મસ્તક હલાવ્યું, અને જ્યાં મસ્તક હલાવ્યું ત્યાં જ એના પ્રાણ છૂટી ગયા. બધા સેવકો જોઈ રહ્યા હતા આ ઘટનાને. બધાને આશ્ચર્ય થયું કે આના પ્રાણ છૂટી રહ્યા છે ને મહાપ્રભુજી મસ્તક કેમ હલાવ્યું. શંકા ગઈ એટલે આવીને વિનંતી કરી કે જયરાજ, એ ઘોડો કોણ હતો? પાન કરતાની સાથે એના પ્રાણ છૂટી ગયા. ત્યારે મહાપ્રભુજી એ જેટલા બેઠા હતા એમને દિવ્ય દ્રષ્ટિ આપી, કહ્યું દર્શન કરો. અને જ્યાં જોયું ત્યાં પ્રાણ છૂટતા ઘોડો ચતુર્ભુજ રૂપ બની ગયો, અને ચતુર્ભુજ રૂપ ગોલોક ધામમાં એનો નિવાસ થયો. બધા આશ્ચર્યથી જોઈ રહ્યા છે. જે એનો માલિક હતો એ કે આ મહાપ્રભુજીના છેલ્લી ઘડીએ દર્શન કરતા સાથે દર્શન કરવા માત્રથી જાણે એને સારૂપ્ય મુક્તિ મળી ગઈ હોય એ રીતે ગોલોક ધામમાં એની પ્રાપ્તિ થઈ ગઈ. ત્યારે મુગલને થયું કે આ કોઈ દિવ્ય આચાર્ય લાગે છે, આ કોઈ સાધારણ મનુષ્ય નથી, સાક્ષાત ભગવત અવતાર લાગે છે. અને ત્યારે ચરણોમાં પડીને કહ્યું, મને આપનો સેવક કરો, મને આપ શરણમાં લો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે અમે તમારે શરણમાં નહીં લઈએ, પણ અમારા પુત્ર શ્રી ગુસાઈજી જ્યારે બીજા જન્મ તમે લેશો અને અમારા પુત્ર ગુસાઈજીનો મેળાપ થશે, એ તમને બ્રહ્મ સંબંધ આપીને શરણે લેશે, કારણ કે આ જન્મમાં તમારો અધિકાર નથી. મહાપ્રભુજીના વચન. મુગલનો દેહ પડ્યો અને જામનગર નવાનગરમાં એક મોચીને ત્યાં એનો જન્મ થયો, અને એનું નામ સવજીભાઈ. મોચીને ત્યાં જન્મ થયો એટલે ચામડાનું કામ કરે, પશુઓની હિંસા કરે, ચામડો લાવે અને ચામડામાંથી બધા વસ્તુઓ બનાવે. એકવાર જામનગરમાં ગુસાઈજી પધાર્યા. ગુસાઈજી પધાર્યા અને ગુસાઈજીના દર્શન કરતા જ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા. શરણમાં આવ્યો ને કહ્યું, મને આપ શરણમાં લો, સેવક બનાવો, બ્રહ્મ સંબંધ આપો. ગુસાઈજીએ કહ્યું, તું જીવ હિંસા કરે છે, વચન આપ કે કોઈ જીવની હિંસા નહીં કરે. વચને બંધાયો, આપણે વચન આપું છું કે આજ પછી કોઈ જીવની હિંસા નહીં કરો, એક આદર્શ વૈષ્ણવના નિયમો પાડીને જીવીશ. અને જ્યારે વચન આપ્યું ત્યારે ગુસાઈજી એને બ્રહ્મ સંબંધ આપ્યું, અને બ્રહ્મ સંબંધ આપ્યું એવી બુદ્ધિ એની શુદ્ધ થઈ ગઈ, એ બ્રાહ્મણની જેમ રહેવા લાગ્યો, આદર્શ વૈષ્ણવના બધા જ નિયમો પાડવા લાગ્યો. અને ગામના બધા બ્રાહ્મણોને ઈર્ષા થઈ કે આ એક સાધારણ ચમાર અને બ્રાહ્મણની જેમ રહે છે. જઈને ફરિયાદ કરી રાજાને કે આ જુવાની મજાલ જોવાની હિંમત તો જુઓ, સાધારણ એક ચમાર છે અને બ્રાહ્મણની જેમ રહે છે. શાસ્ત્ર એમ કહે છે, રાજાને સમજાવવા લાગ્યા બ્રાહ્મણો અને કહેવા લાગ્યા, શાસ્ત્ર એમ કહે છે કે બ્રાહ્મણ શુદ્રની જેમ રહી શકે, પણ શુદ્ર બ્રાહ્મણની જેમ કેમ રહી શકે? આ બ્રાહ્મણના જેવા રીતિ રિવાજો કેમ કરી શકે? દૂધમાંથી છાશ થાય પણ છાશમાંથી દૂધ ન બને. અનેક પ્રકારના તર્ક કુતર્કો આપી અને રાજાના મનમાં એવું ઘુસાડી દીધું કે આ ખોટું કામ કરી રહ્યો છે. એટલે રાજાએ એ સવજીભાઈને બોલાવ્યા, ચમારને બોલાવીને ઉભા રાખ્યા, કહ્યું, ગામના બધા જ બ્રાહ્મણો એમ કહી રહ્યા છે કે દૂધમાંથી છાશ થાય પણ છાશમાંથી પાછું દૂધ ન બને. ત્યારે પેલા વૈષ્ણવે કહ્યું, જો ગુરુની કૃપા થાય ને તો છાશનું દૂધ થઈ જાય. અચ્છા, તો સાબિત કરીને બતાવો, પ્રમાણ કરીને આપ. કહ્યું કે લાવો દૂધ મંગાવો, છાશ પ્રમાણ કરીને બતાવું. છાશનો લોટો મંગાવ્યો, હાથમાં લીધી છાશનો લોટો અને મનોમન ગુસાઈજીનું સ્મરણ કરે છે. એ ગુસાઈજી પરમ કૃપાલ, એ પરમ દયાળ ગુસાઈજી, જો સાચા અર્થમાં આપે મારું બ્રહ્મ સંબંધ કરાવ્યું હોય, સાચા અર્થમાં ઠાકોરજી મારો સ્વીકાર કર્યો હોય, આપે સાચા અર્થમાં મારા ઉપર કૃપા કરી હોય, તો આ સર્વ લોકોને પ્રમાણ આપી દો. અને ઇતિહાસ એમ લખે છે કે જ્યારે લોટો આપ્યો રાજાને અને એને ઘૂંટડો પીધો તો એ ખાટી છાશ મીઠું મધ જેવું દૂધ બની ગયું. અને કહ્યું, જો ગુરુની કૃપા શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. ગુસાઈજી જેના પર કૃપા કરે એના માટે શું અસંભવ થાય. અને પ્રમાણિત કરીને બતાવ્યું કે ગુરુની કૃપા થાય તો એક શુદ્ર બ્રાહ્મણ બની જાય, છાશ પણ દૂધ બની જાય. એવી કૃપા
અહીંયા મહાપ્રભુજી આ પાન સરોવર પર આ મુગલ પર કરી. અહીંયા મહાપ્રભુજી બિરાજા છે અને બિરાજીને ભાગવતજીના પારાયણ કર્યા છે. 19મી બેઠક નંદગાંવની મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 20મી બેઠક કોકિલાવનની. મહાપ્રભુજી 1 મહિના સુધી અહીંયા કોકિલાવનમાં બિરાજ્યા. ભાગવતજીના નિત્ય પારાયણ કર્યા છે. ચતુરા નાગા હજારો સાધુઓને લઈને અહીંયા મહાપ્રભુજી પાસે પધાર્યા છે. નાગા સાધુઓ અહીંયા ગીચ ઝાડીઓ હતી, જ્યાં ટોળના ઘના અને એમાં એવી ઘની કાંટાની ઝાડીઓમાં રહેતા, અને જ્યારે જરૂર પડે ત્યારે ધર્મ માટે યુદ્ધ કરતા. એવા નાગા સાધુઓનો આખો સંપ્રદાય અને આખું ટોળું હતું. જ્યારે જ્યારે ધર્મની રક્ષાની જરૂર પડે ત્યારે એ લોકો બહાર આવે અને ત્યાં સુધી બધી ઝાડીઓમાં છુપાઈ જાય. આજે પણ આપણે ગિરનાર આદિમાં જોઈએ છે, જ્યારે શિવરાત્રી આદિ આવે ત્યારે જ એ લોકો બહાર આવે ને પછી બધા જ એ ઝાડીઓમાં નિવાસ કરતા. એ રીતે વ્રજમાં આ નાગા સાધુઓ ત્યાં રહેતા, અને એમના જે મહંત હતા એ ચતુરા એમનું નામ. જ્યાં મહાપ્રભુજી પાસે આવ્યા, હજારો સાધુઓને લઈને આવ્યા અને કહેવા લાગ્યા કે આપ કૃપા કરીને અમારા સમગ્ર સાધુ મંડળને ભોજન કરાવો. મહાપ્રભુજીએ કહ્યું ઠીક છે. કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે જાઓ 5 શેર દૂધ લઈને આવો ગામમાંથી. અને દૂધ લઈને આવ્યા ને વસુદેવદાસ છકડાને કહ્યું કે તમે ખીર બનાવો. ખીર બનાવવાની શરૂઆત કરી અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને પોતાની કૃપા દ્રષ્ટિ કરી. કહ્યું કે આ 5 શેર ખીરમાં બધા કેમ જમશે? પણ મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ થઈ અને જે વસ્તુ ઉપર કૃપા થાય ને એ અખૂટ બની જાય, એ અક્ષય બની જાય, એ પાત્ર અક્ષય બની જાય અને વસ્તુ અખૂટ બની જાય અને જીવ અમર બની જાય. જો જેના પર કૃપા દ્રષ્ટિ થઈ જાય પ્રભુની કે ગુરુની, પછી એ નાશવંત નથી રહેતું, પછી એ લૌકિક નથી રહેતું, પછી અલૌકિક બની જાય છે. આજે પણ સૌરાષ્ટ્ર આદિમાં એ રિવાજ છે કે જ્યારે પણ વૈષ્ણવના મહાપ્રસાદની તૈયારી થતી હોય ને ત્યારે ગામમાં જે વલ્લભકુલ જે એમના અધ્યક્ષતામાં મનોરથ થતો હોય એમને બોલાવીને એના ઉપર દ્રષ્ટિ કરાવવામાં આવે કે આ દ્રષ્ટિ કરવા પધારો, અને જે જે વસ્તુઓ સાજીને રાખી હોય એના પર દ્રષ્ટિ કરાવવામાં આવે, અને એનો ભાવ એ હોય કે ગુરુની દ્રષ્ટિ પડશે ને તો આ અખૂટ બની જશે, દ્રષ્ટિ માત્રથી એ પ્રસાદી બની જશે. એવો એક ભાવ આપણે ત્યાં આજે પણ સૌરાષ્ટ્રમાં એ પ્રણાલિકામાં છે. તો ગુસાઈજીએ દ્રષ્ટિ, મહાપ્રભુજીએ દ્રષ્ટિ કરી અને પછી તો હજારો સાધુઓ હતા. ખીર ખાતા જાય ખાતા જાય ખાતા જાય, પણ પાત્ર જાણે અક્ષય બની ગયું અને બધા તૃપ્ત થઈ ગયા. થોય આખું ખીર તપેલો ભરીને બચી. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કેવલ સાધુઓને નહીં, આ કોકિલા વનમાં જેટલા મોર છે, વાંદરાઓ છે, પશુ પંખીઓ છે, બધાને ખવડાવી છે અને બધાને પ્રસાદી ખીર લેવડાવી છે. એવી મહાપ્રભુજીએ મહોદારપણાની લીલા કરી છે. મહાપ્રભુજી એવી કૃપા કરી છે. ચતુરા નાગા આવ્યા મહાપ્રભુજી પાસે ને કહ્યું કે મને શરણે લો, આપનો શિષ્ય બનાવો. જો આ ચતુરા નાગાનો ઉત્સવ આપણે ત્યાં આવે છે, જેને કંકોડા તેરસ કહીને આપણે કહીએ છીએ. શ્રાવણ માસમાં એ કંકોડા તેરસ આવે. જ્યારે શ્રીનાથજી બાબા બળદગાડા પર સવાર થઈને પધાર્યા, કારણ કે જ્યારે મંદિરો તોડી રહ્યા હતા અને યવનોનું આક્રમણ થઈ રહ્યા હતા અને એ સમય થયું કે શ્રીનાથજી બાબાને ક્યાં પધરાવા, ત્યારે ટોળના ઘનામાં આ ચતુરા નાગા આદિ પોતાના સાધુઓ સાથે રહેતા અને શ્રીનાથજી બાબા પધાર્યા. ભોગ ધરવા માટે બીજી તો કોઈ સામગ્રી હતી નહીં, ત્યારે ઝાડીમાંથી કંકોડાઓ તોડીને લાવ્યા. હજી પણ કંકોડા ઉગતા હોય ઝાડીમાં તમે જુઓ તો બહુ કાંટાળી ઝાડી હોય, બહુ ઘનું હોય, અને કંકોડા તોડીને લાવ્યા અને એનું શાક સિદ્ધ કરીને આરોગાવ્યું, શીરો સિદ્ધ કરીને આરોગાવ્યું, અને એને કંકોડા તેરસ કહેવામાં આવે છે. ભાવે તો હે ટોડકો ઘનો એ પદ કુંભનદાસજી એ સમયે ગાયું છે. અનેક અનેક આખા શ્રીનાથજી બાબાના ચરિત્રમાં ઇતિહાસ આવે છે. તો એ ચતુરા નાગા જ્યારે મહાપ્રભુજીને વિનંતી કરી છે કે મને સેવક કરો, ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી, અમે નહીં પણ અમારા જે પ્રપૌત્ર ગોકુલનાથજી આવશે એમના તમે સેવક થજો. એમને તો કહ્યું કે એટલું આયુષ્ય હું ક્યાં જીવીશ? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું તમે 150 વર્ષનું આયુષ્ય ભોગવશો. અત્યારે 40 વર્ષના છો અને 110 વર્ષની વાર છે. અને જ્યારે ગોકુલનાથજીએ કંઠી આદિની રક્ષા કરી
ત્યારે આ ચતુરા નાગા અને એમના સાધુઓ એમની સાથે જોડાયા હતા અને ગોકુલનાથજીના સેવક થયા હતા એવો આખો ઇતિહાસ મળે છે. તો મહાપ્રભુજી તો પોતે ત્રિકાલ જ્ઞાની છે. ભવિષ્યમાં શું થવાનું છે, કેવો સમય આવવાનો છે, મહાપ્રભુજી બધું જ જાણે છે. અને એટલા માટે એ સમયે મહાપ્રભુજી એવી આજ્ઞા કરી અને આવી લીલા આ સ્થાન ઉપર થઈ. અહીંયા ચતુરા નાગાના ચરિત્રની કથાઓ કહેવામાં આવે છે કે ચતુરા નાગા એટલા બધા શ્રીનાથજીમાં આસક્ત હતા કે જ્યારે મંદિર બનાવ્યું ગિરિરાજજીની ઉપર ત્યારે રોજ શૃંગારના દર્શન કરવા માટે જતા. પણ જટાઓ લાંબી લાંબી ને નાગા સાધુ એકવાર ઝાડીઓમાંથી જતા હતા અને એમની જટા ફસાઈ ગઈ અને એવી ફસાઈ ગઈ, કાઢવાની કોશિશ કરે, 1 દિવસ 2 દિવસ 3 દિવસ ભૂખ્યા તરસા ત્યાં ઊભા છે. હવે તો શ્રીનાથજીથી સહન ન થયું અને શ્રીનાથજી મંદિરેથી દોડતા આવ્યા અને ચતુરા નાગાની જટા કાઢી અને એમને છોડાવ્યા અને સામેથી આવીને દર્શન એમને આપ્યા છે. એવી લીલાના વર્ણન ચતુરા નાગાના સાધુના જીવન ચરિત્રમાં વર્ણિત કરવામાં આવે છે. તો આ કોકિલાવનમાં શ્રી મહાપ્રભુજી આ રીતે કૃપા કરી. મહાપ્રભુજી કોકિલાવનમાં બિરાજતા બેઠકજીમાં આપણે દંડવત કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 21મી બેઠકજી ભાંડેર વનમાં શ્રી મહાપ્રભુજી બિરાજ્યા. 7 દિવસ સુધી ભાગવતજીનું પારાયણ કર્યું. ત્યાં એક મહંત રહેતા, વ્યાસતીર્થ નામના, બહુ મોટો મઠ એમનો. અને મહાપ્રભુજીના પ્રબલ પ્રતાપને જ્યારે સાંભળ્યો અને કહ્યું કે આવા વિદ્વાન અને આવા સાક્ષાત પ્રભુનો અવતાર હોય એવા આચાર્ય છે. ત્યારે આવ્યા મહાપ્રભુજી પાસે અને આવીને વાત કરવા લાગ્યા કે મેં આપને જોયા છે, આપના વિશે ઘણું સાંભળ્યું છે. હું મારા ઉત્તરાધિકારીને શોધી રહ્યો છું. આટલો મોટો મારો સંપ્રદાય છે, આટલો મોટો મારો મઠ છે, આટલા લાખો રૂપિયા મારી પાસે છે, 1 લાખ મારા શિષ્યો છે અને હું ઈચ્છું છું કે તમે અમારા સંપ્રદાયના આચાર્ય બનો. એક વસ્તુ યાદ રાખો વૈષ્ણવો, પ્રભુ પાસે જઈને ક્યારે પણ પોતાનું લૌકિક સામર્થ્યની તાકાત બતાવવાની કોશિશ નહીં કરવી. અલૌકિક સ્થાનોમાં જઈ પોતાના લૌકિક સામર્થ્યનો લાભ લેવાનો પ્રયાસ નહીં કરવો. કારણ કે પ્રભુ માટે કાંઈ નથી. પ્રભુ પાસે જાઓ ત્યારે આપણું એક જ સાધન છે અને એ આપણી દીનતા અને આપણો ભાવ. પ્રભુ ક્યારે પણ આપણા લૌકિક સામર્થ્યથી પ્રસન્ન થતા નથી. એટલે આપણા લૌકિક સામર્થ્ય, પદ, સત્તા, પ્રતિષ્ઠા એનાથી ગુરુ અને પ્રભુને પ્રભાવિત કરવાની કોશિશ નહીં કરવી. નહીં તો ખોટા પડશો, પાછા પડશો, નુકસાન કરી બેસશો. ક્યારે પણ ત્યાં પોતાનું લૌકિક સામર્થ્ય નહીં બતાવવું. ત્યાં તો હંમેશા દીનતાનું. કારણ કે પ્રભુ લૌકિક સામર્થ્યથી પ્રસન્ન નથી થતા, અલૌકિક ભાવથી પ્રસન્ન થાય છે. ચપ્પલની સાથે પોતાનું બધું સામર્થ્ય મૂકી દેવું. અંદર તો એક વૈષ્ણવ બનીને જ જવું, એક ભક્ત બનીને. ઠાકોરજી સામે કોઈ શ્રેષ્ઠ અને સફળ વ્યક્તિ બનીને ઉભા નહીં રહેવું, દૈન્ય વૈષ્ણવ બનીને ઉભા રહેવું. તો જ પ્રભુની કૃપાના અધિકારી બની શકીશું. નહીં તો બધું ગુમાવીને આવીશું. પ્રભુ પાસે મેળવવા જવું છે કે ગુમાવવા જવું છે એ આપણે નક્કી કરવાનું. જો આપણને ઠાકોરજીએ વૈષ્ણવ બનાવ્યા, અને કહેવાય છે કે વૈષ્ણવ બનવાથી નવો જન્મ થાય છે ને, નવો જન્મ થાય. એટલે કે બ્રહ્મ સંબંધિત આપણો નવો જન્મ. હવે તમે અત્યારે જે રીતે જીવી રહ્યા છો અને તમને ગયા જન્મનું યાદ આવે, બધું જ યાદ આવી જાય. આ મારા સાસુ હતા, આ મારા સસરા હતા, આ મારા પતિ હતા, આ મારા ભાઈ હતા, આ મારી પત્ની હતી, આ મારા હતા. અત્યારે તમને યાદ આવે તો એ ગયા જન્મ પ્રમાણે જીવવા જાઓ તો તમને શાંતિ લાગે કે નવા જન્મ પ્રમાણે જીવો તો તમને સહેલું લાગે? તમે કહો જે આ જન્મના જ સાસુ ઘણા છે. આ તો હસવાની વાત છે. બધાને તો બહેનો તો ભાગ્યશાળી હોય કે એમને 2 માં મળતી હોય છે. તો જે વાત કરું છું, તમને ગયા જન્મનું યાદ આવે ને એ પ્રમાણે જીવવું સારું લાગે કે આ જન્મ પ્રમાણે? આ જન્મ પ્રમાણે એમ થાય કે એ બધું તો પતી ગયું, પાછું ક્યાં પાછો નવા ટેન્શન ઉભા કરવા. એમ તમે બ્રહ્મ સંબંધ લીધું
તો તમારે શાંતિથી જીવવા માટે ગયા જન્મ પ્રમાણે જીવવું જોઈએ કે નવા જન્મ પ્રમાણે? એટલે કે વૈષ્ણવ બનીને, ને વૈષ્ણવ બનીને જીવો તો વધારે શાંતિ લાગે. પણ આપણે કઈ રીતે જીવીએ છીએ? ગયા જન્મ પ્રમાણે. ઘરે જઈને ચિંતન કરવું. તો અહીંયા તો નવો જન્મ થાય છે. વાર્તા સાહિત્યમાં તો અનેક પ્રમાણ અને ઘણી બધી કથાઓ છે. મારે હમણાં બેઠક ચરિત્ર ગાવું છે એટલે એમાં જતો નથી. તો અહીંયા મહાપ્રભુજી પાસે આવ્યા વ્યાસતીર્થ અને પોતાના અલૌકિક સ્થાનમાં બેઠા છે. કોઈ સંપ્રદાયના મહંત છે અને બતાવે છે લૌકિક સામર્થ્ય. ખરેખર તો એમને વાત એવી કરવી જોઈએ કે આવી પરંપરા, આવી દિવ્ય પરંપરા, આવા ભગવત સ્વરૂપો, આવી ઉપાસનાનો ક્રમ આપણે ત્યાં છે. અલૌકિક જનો પાસે જઈ અલૌકિક વાતો થવી જોઈએ. ત્યારે લૌકિક સામર્થ્ય ન બતાવવાનું હોય. એમની આગળ આપણું શું સામર્થ્ય? તમે લાખો પાઉન્ડ લઈને ચંદ્રમા ઉપર જાઓ, એક કામ લાગે? તો ખાલી ચંદ્રમા સુધી કામ નથી લાગતું તો ગોલોકમાં શું કામ લાગવાનું? હા, ઠાકોરજીએ મોકો આપ્યો હોય, સાધન આપ્યા હોય તો આ ભૂતલ પર કામ લાગી શકે. અહીંયા તમે ઘણા બધા સત્કર્મો અને પુણ્યો કરી શકો. તો જે વાત કરી રહ્યો છું, મહાપ્રભુજીને આવું બધું બતાવ્યું એટલે મહાપ્રભુજી મૌન થઈ ગયા. એમણે કહ્યું કે હું કાલે જવાબ આપીશ તમને. આચાર્ય ચરણ છે ને, અને જે મહાપુરુષો હોય એકદમથી કોઈનું મન ન તોડે, કોઈના મનને ભાંગે નહીં, કોઈનું અપમાન ન કરે. સીધું કોઈને મોઢા પર ના કહી દેવી એ પણ એક અપમાન કહ્યું છે. ના કહેતા અને હા કહેતા બંને આવડવું જોઈએ. આપણી નામાં પણ એટલી મધુરતા હોય કે હા જેવી લાગે, એ રીતે ના પાડે. મહાપ્રભુજી એક મૌન રહ્યા અને કહ્યું કાલે આવજો, કાલે અમે તમને જવાબ આપીશું. અને પેલા વ્યાસ તીર્થો રાતના પોતાની મઠમાં ગયા અને સૂતા હતા એટલામાં વિષ્ણુના દૂતો ગદાઓ લઈને આવ્યા, મગદલ લઈને આવ્યા અને મારવા લાગ્યા મહંતને. પેલાને સમજાયું મારો છો કેમ? અને મારે જાય, મારે જાય, મારે જાય. સમજમાં ના આવી. અને જ્યારે મારીને ગયા ત્યારે એમને થયું કે આવા ઈશ્વરના સાક્ષાત અવતાર છે એવા મહાપુરુષ પાસે જઈ મેં આવી લૌકિક આકર્ષણો એમને આપ્યા. એવી ટૂંકમાં લૌકિક ભાષામાં કહું તો આવી લાલચો આપવાની કોશિશ કરી. જેણે શ્રીજીને વશ કરી લીધા હોય એ સંસારની કઈ વસ્તુથી વશ થવાના? જેને વશમાં ભગવાન થઈ ગયા હોય એ સંસારના વશમાં થવાના? આ મારી ભૂલ થઈ છે. અને હોશિયાર વ્યક્તિ એ છે જેને એની ભૂલ સમજાય છે અને ખેલદિલી પૂર્વક જે સ્વીકારી શકે છે. જીવનની સૌથી મોટી ભૂલ એ જ છે કે જીવનમાં થયેલી ભૂલોનું ભાન ન થવું. એ જ સૌથી મોટી ભૂલ છે. હું તો ખોટો હોઉં જ નહીં, હું તો આમ કરું જ નહીં, મારાથી તો થાય જ નહીં. અરે માણસ છે, ભૂલ થાય. જેનાથી ભૂલ ન થઈ હોય જિંદગી ભર એ આશ્ચર્યની વાત છે. ભૂલ થવી આશ્ચર્યની વાત નથી. માણસ તો ભૂલથી ભરેલો જ છે. એમાં ક્યાં કઈ આશ્ચર્ય છે? માણસ છે એટલે થાય, માણસ ન હોત તો ન થાત. અહીંયા ભૂલ સમજાઈ, મહાપ્રભુજી પાસે આવ્યા અને ક્ષમા માંગી. મેં મારા લૌકિક સામર્થ્ય આપને બતાવવાની કોશિશ કરી. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં રાણીનો એ પ્રસંગ આવે છે કે શ્રીનાથજીના દર્શન કરવા તો જાઉં પણ મારું છત્ર, ચમર, પડદો બધું લઈને જઈશ. મહાપ્રભુજી કહે ઠીક છે જાઓ, પણ આ શ્રીનાથજી બાબા કોઈનું ચલાવી લે અને હું દર્શન કરતી હોઉં ત્યારે બીજા કોઈ દર્શનમાં ના જોઈએ. અંદર પ્રવેશ તો કરાવ્યો, દ્વાર બંધ કર્યા અને બહાર અનેક વૈષ્ણવની ભીડ હતી. ઠાકોરજીએ બીજું રૂપ લીધું ને સાંકળ ખોલી દીધી. એવી ભીડ આવી કે છત્ર ચમર તો શું, એક કપડું શરીરમાં ના રહ્યું. ત્યારે ભૂલ સમજાઈ કે આ તો મારો અપરાધ થયો. શ્રીજી આગળ મારું લૌકિક સામર્થ્ય બતાવવાની કોશિશ કરી. લૌકિક એ જ્યાં ચાલતું હોય ત્યાં વપરાય. પ્રભુ પરમ અલૌકિક છે. ક્યારે પણ અલૌકિક સ્થાનમાં જઈ અલૌકિક વ્યક્તિ આગળ અને પ્રભુ આગળ પોતાના લૌકિક સામર્થ્ય બતાવવાની કોશિશ ન કરતા. ત્યાં તમારી દીનતા અને તમારો ભાવ એ જ તમારું ધન છે. આપણે ત્યાં કહ્યું કે ભાવ નિધિ છે, ભાવ ધન છે આપણે, અને એ જ ધન ત્યાં ચાલી શકે છે. જેટલી દીનતા, જેટલું દૈન્ય, એટલી જ આપણી શિરમોરતા, એટલી જ આપણા ભક્તની ઊંચાઈ.
અને એ ઊંચાઈને સર કરશો તો સાચા અર્થમાં ઠાકોરજીની કૃપાના અધિકારી થશો. બાકી લૌકિક વિચાર લઈને અલૌકિક સ્થાનમાં જશો તો લૌકિક જ પામીને આવશો. જે સ્થાનમાં અલૌકિક મેળવવાનું હોય ત્યાં પણ લૌકિક ઈચ્છા રાખવી આનાથી મોટી કોઈ મૂર્ખતા નથી. દુનિયામાં એક જગ્યા તો છોડો કે જ્યાં કેવલ ભક્ત બનીને જઈ શકો, જ્યાં બધી જ અહમતા મમતા અહંકાર રાગ દ્વેષ ક્લેશ બધું મૂકીને જઈ શકો. બાકી બધે તો લઈને જ જઈએ છીએ, ત્યાં વાંધોય નથી, લઈને જાઓ. પણ એક જગ્યા મૂકી દો અને એ છે ઠાકોરજીનું ઘર, પ્રભુની હવેલી, ગુરુનું ઘર. આ બધા સ્થાનો એવા છે કે જ્યાં બધું લઈ જશો તો તમને જ નુકસાન થશે. આપણે જ આપણું નુકસાન કરીને પાછા આવીશું. ઘણી વાર છે ને બીજાને જોઈને આપણને રાગ દ્વેષ જાગે. ઓ પેલાને તો આગળ કરે, હું રહી ગયો. નહીં તો એને આગળ જતો જોઈને આપણને એ ન જાત તો આપણને વિચારે ના આવે. જો આ રાગ દ્વેષ પેદા ક્યાંથી થાય છે? આ બધા દ્રશ્યો જોઈ. એટલે બીજાનો લાભ આપણી ઈર્ષાનું કારણ કેમ બને? ઉલટાનું એમ થવું જોઈએ, સારું થયું આને દર્શન થઈ ગયા, આ તો ક્યારેય નથી આવતો, હું તો રોજ હવેલી આવું છું. આપણો વિચાર કેવો હોવો જોઈએ? હું તો રોજ જઈ શકું છું, આ તો ક્યારેય નથી આવતો, એને જવું નહીં. તો ઘણી વાર બીજાના સન્માન થતા જોઈ ઘણાને ખોટું લાગી જાય. એનું તો કોઈ અપમાન કર્યું ના હોય, પણ આજનો માણસ એવો છે કે કોઈનું સન્માન થતું નથી જોઈ શકતો, કોઈને માને નથી આપી શકતો. હું તો હંમેશા કહું, હવેલી એ ઠાકોરજીનું ઘર છે અને આવનારા વૈષ્ણવ એ ઠાકોરજીના મહેમાન છે અને આપણે તો દાસ છીએ. ઠાકોરજીના આપણા માલિકનો કોઈ મહેમાન આવે તો આપણે કેટલો આદર સત્કારથી એને સ્વાગત કરવાનું. બસ એ જ વિચાર આપણા સર્વ કાર્યકર્તાઓમાં, આપણી આખી ટીમમાં હોવા જોઈએ. આ આપણા ઠાકોરજીના મહેમાન. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજિયારે. મારા ઠાકોરજીના વહાલા વૈષ્ણવ આવ્યા છે. આવો ભાવ, આવો વિચાર, જ્યારે ઉચ્ચ વિચાર, શ્રેષ્ઠ વિચાર લઈને આપણે જઈએ છીએ ને, ત્યારે નાના સાધનોથી પણ બહુ મોટી સેવા થઈ શકે છે. ખાલી આવનારા વૈષ્ણવ તમે આપણે એટલું આવો આવો વૈષ્ણવ આવો, ખાલી આટલું સ્વાગત કરી દો તોય તમારી બહુ મોટી સેવા થઈ ગઈ. કારણ કે આટલું બોલવાથી ઠાકોરજી તમારા ઉપર બહુ રાજી થઈ ગયા. આટલું જ બોલવાથી. કારણ પ્રભુના ભક્તોનું તમે સ્વાગત કર્યું છે. ભક્તોની આગતા સ્વાગતા આપણે જેટલી કરી, ખાલી શબ્દો દ્વારા સ્વાગત થઈ શકે છે. અને આવું જ્યારે વ્યવહાર આપણો થાય ત્યારે ઠાકોરજી કેટલા રાજી થાય. તો આમ ભૂલ સમજાઈ છે અને આ રીતે ભાંડેર વનમાં મહાપ્રભુજીએ બિરાજી 7 દિવસ ભાગવતજીનું પારાયણ કર્યું છે. આગળ 22મી બેઠકજી માન સરોવરની, ત્યાં મહાપ્રભુજીને દંડવત કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. એક દિવસ મહાપ્રભુજી રોજ પોઢે અને દમલાજી ચરણ સેવા કરીને પાછા પડી જાય, સુઈ જાય. એકવાર રાત્રિના સમયે અહીંયા દમલાજી જાગ્યા તો મહાપ્રભુજીને જોયા નહીં સૈયાજીમાં. થયું, અરે શ્રી વલ્લભ ક્યાં પધારી ગયા? અને એક મુહૂર્ત પછી મહાપ્રભુજી પધાર્યા, એક ઘડી પછી પધાર્યા. પૂછ્યું, શ્રી વલ્લભ આપ આવી અડધી રાત્રિમાં ક્યાં પધાર્યા હતા? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આજે રાસ શરૂ કરવામાં બહુ અવેર થઈ ગઈ. કેમ? આજે ઠાકોરજી અને સ્વામીજીએ એવું માન ધર્યું કે બધા જ ગોપીજનો બનાવીને થાકી ગયા, પણ કેમે કરીને સ્વામીજી માનતા જ નહોતા. અને ત્યારે વ્રજભક્તોએ મને વિનંતી કરી અને ત્યારે હું ગયો હતો સ્વામીજીને મનાવવા માટે. અને ઠાકોરજી અને સ્વામીજી બંનેનું માન દૂર કર્યું અને બંનેનો મેળાપ કરાવ્યો અને પછી હું પાછો આવ્યો. એટલે બંનેને મનાવવા માટે ગયો. અને જ્યાં આવી વાત કરી અને આજે શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાં અલૌકિક તેજ દેખાઈ રહ્યો હતો. દમલાજી જ્યારે પ્રભુ વલ્લભના મુખારવિંદને જોયું, ચકિત થઈ ગયા. સાક્ષાત પ્રભુ અને સાક્ષાત સ્વામીજી બંને શ્રી વલ્લભની ભીતર વિરાજેલા છે. આમ આ માન સરોવરમાં મહાપ્રભુજીએ માન દૂર કર્યું ઠાકોરજી અને સ્વામીજીનું. પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે મહાપ્રભુજીએ દર્શન આપ્યા અને નિકુંજમાં આ રીતે અલૌકિક લીલા થઈ. 3 દિવસ અહીંયા મહાપ્રભુજી વિરાજમાન થયા. ત્યાંથી આગળ પધાર્યા અને સોરમજીમાં મહાપ્રભુજીની 23મી બેઠકજી બિરાજમાન છે. બોલો વલ્લભાધીશ કી જય. આ સોરમજીને સુકર ક્ષેત્ર કહેવાય, વરહા ક્ષેત્ર કહેવાય.
કહેવાય છે કે આ ક્ષેત્ર એવું છે કે આ સ્થાન પર જ્યારે વરાહ ભગવાને હિરણ્યાક્ષને માર્યો ત્યારે અહીંયા આવી અને વરાહ ભગવાને સ્નાન કર્યું હતું. અને એટલું ભયંકર યુદ્ધ વરાહ ભગવાનનું હિરણ્યાક્ષ સાથે થયું કે આખું શરીર કાળું થઈ ગયું. અને જ્યારે અહીંયા આવીને સ્નાન કર્યું ત્યારે શ્યામલતા દૂર થઈ અને શ્વેત બન્યા. એટલે કે ત્યારથી શ્વેત વારાહ કલ્પની શરૂઆત થઈ. જો આજે પણ આપણે જ્યારે સંકલ્પ કરીએ ને તો શ્વેત વારાહ કલ્પે એમ કરીને સંકલ્પ બોલવામાં આવે કે હમણાં કયો કાળ ચાલે છે, તો કે જ્યારથી વરાહ ભગવાને સ્નાન કર્યું ને શ્વેત બન્યા ત્યારથી શ્વેત વારાહ કલ્પ ચાલે છે. આ સ્થાનને સુકર ક્ષેત્ર કહેવાય. સોરોજી એનું નામ, યા સોરમજી એમનું નામ. આજે પણ શ્રાદ્ધ તર્પણ આદિ અહીંયા કરવામાં આવે, ગંગાજીનું સ્થાન માનવામાં આવે છે. તો ઘણીવાર ઘણા લોકો અહીંયા બધી વિધિ પાછળની કરાવતા હોય છે. ઘણા બધા સ્થાનના મહાત્મ્ય છે. કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજી પાસે 3 વાર વરદાન માંગ્યા, તો 3 વરદાન માંગ્યા. જ્યારે મહાપ્રભુજીએ વ્યાસાશ્રમમાં પધાર્યા અને શિલા પકડી રાખી, યા પછી મુરમુરા લઈને આવ્યા. આવા અનેક પ્રસંગો હમણાં કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં નથી જતા, પણ જ્યારે વરદાન માંગવાનું કહ્યું મહાપ્રભુજીએ ત્યારે 3 વાર આ જ વસ્તુ માંગ. પહેલું કહ્યું, મારો મુખરતા દોષ જાય. બીજું, આપના વચનમાં સંપૂર્ણ નિષ્ઠા આપના ચરણારીમાં જાગે. અને ત્રીજું કે આ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય. બીજું માંગ્યું, આપના વચનો, આપની વાણી, આપના સિદ્ધાંતો મારા હૃદયમાં હૃદયારૂઢ થઈ જાય, દ્રઢ થઈ જાય. અને ત્રીજું વરદાન માંગતા કે મારા ગુરુ ઉપર કૃપા કરો. મહાપ્રભુજીના શરણે આવ્યા ને એના પહેલા એના કોઈ વિદ્યા ગુરુ હતા. અને જ્યારથી મહાપ્રભુજીના સેવક થઈ ગયા કૃષ્ણદાસ મેઘન, ત્યારથી બહુ નારાજ રહેતા. અને એ ગુરુ કેશવાનંદજી એ અહીંયા રહેતા સોરમજીમાં. એટલે દર વખતે કૃષ્ણદાસ મેઘન એમ કે મારા ગુરુ પાસે પધારો અને એમનો સ્વીકાર કરો. અને મહાપ્રભુજી 2 વચન આપતા અને ત્રીજા વચનમાં ચૂપ થઈ જતા. કહ્યું કે એમનો અધિકાર નથી. પણ કૃષ્ણદાસ મેઘનના મનમાં ક્યાંક હૃદયના ખૂણે એવું રહેતું કે મારા ગુરુદેવ પણ શ્રી વલ્લભના શરણે આવી જાય તો એમનો ઉદ્ધાર થઈ જાય. અને આમ જ્યારે સોરમજી પધાર્યા છે, મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે, ત્યારે ફરી કૃષ્ણદાસ મેઘને માંગ્યું. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, જા તારા ગુરુ પાસે જઈને કહે કે મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે અને મળવા માંગે છે. ત્યારે કૃષ્ણદાસ મેઘન બહુ પ્રસન્ન થઈ ગયા. આવ્યા ગુરુદેવ પાસે અને કહેવા લાગ્યા, શ્રી જગત ગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુજી અહીં પધાર્યા છે અને આપ મળવા પધારશો. ત્યારે એટલા બધા નારાજ થયા ગુરુ. કહ્યું કે તે બીજા ગુરુ કરી લીધા. કૃષ્ણદાસ મેઘને કહ્યું, ના, ગુરુ તો આપ જ છો, આપની કૃપાથી મને પ્રભુ મળી ગયા છે. વલ્લભ એ કોઈ સાધારણ ગુરુ નથી, તો સાક્ષાત ઈશ્વર છે. અરે એ ઈશ્વર છે હું કેમ માનું? આપ કોઈ પરીક્ષા આપવા તૈયાર છો? અચ્છા, હું કહું એ પરીક્ષા આપીશ. હા, આ અંગીઠી પડી છે ને બળબળતા અંગારાઓ પડ્યા છે. જો મહાપ્રભુજી સાક્ષાત ઈશ્વર હોય તો ઉપાડ અંગારા હાથમાં, અને જો શંકા હશે અને એમાં લેશ માત્ર પણ ઓછું નીકળશે તો અંગારાઓ તારો હાથ બાળી નાખશે. અને જો ઈશ્વર હશે તો અગ્નિ તારું કઈ નહીં બગાડે. કૃષ્ણદાસ મેઘન ને દ્રઢ ભાવ મહાપ્રભુજીમાં છે. એ પૂર્ણ પુરુષોત્તમ છે એવો અનુભવ કરી ચુક્યા છે કૃષ્ણદાસ મેઘન. એટલે ગયા અંગીઠી પાસે અને બળબળતા અંગારાઓ હાથમાં ઉપાડી લીધા. અને હાથમાં ઉપાડી હથેળી આમ રાખી છે. મનોમન શ્રી વલ્લભ શરણમ મમ, વલ્લભ શરણમ મમ સ્મરણ કરે છે. અને અગ્નિને કહે છે, જો શ્રી વલ્લભ સાક્ષાત ઈશ્વર હોય તો તું મારું કઈ નહીં બગાડી શકે. અને કહેવાય છે, ઇતિહાસ એમ લખે છે, એ બળબળતા અંગારાઓ સુંદર કોમળ ફૂલ બની ગયા. હાથમાં કાંઈ અગ્નિનો સ્પર્શ ન થયો. ચમત્કાર જોયો ગુરુએ. જો શ્રી વલ્લભ તો સાક્ષાત ઈશ્વર છે, પણ ગુરુ અધિકારી નહોતા એટલે શ્રી વલ્લભના શરણે ન ગયા. અને ક્લેશ થયો કૃષ્ણદાસ મેઘન. અને આવી કૃપા અહીંયા સોરમજીમાં શ્રી મહાપ્રભુજીએ કરી. એકવાર મહાપ્રભુજી અહીંયા પારાયણ કરી રહ્યા હતા સોરમજીમાં. ગંગાજીનો તટ છે. મહાપ્રભુજીના મોટા ભાઈ કેશવપુરીજી ત્યાં પધાર્યા અને બહુ મોટા યોગી હતા.
ખૂબ મોટા યોગી, અને પોતાની યોગ સિદ્ધિઓ મહાપ્રભુજીને પ્રભાવિત કરવા માટે બતાવવા લાગ્યા. મહાપ્રભુજી ગંગાજીના તટ પર બિરાજમાન છે અને યોગ બળે કેશવપુરીજી ચાલવા લાગ્યા ગંગાજીના જલ ઉપર, અને ચાલતા ચાલતા પેલે પાર ઉતરી ગયા. થયું શ્રી વલ્લભ જોશે ને પ્રભાવિત થઈ જશે કે કેવી યોગ સિદ્ધિઓ મેને પામી છે. અને ચાલતા જોઈ મહાપ્રભુજી એટલું બોલ્યા, સાચી સિદ્ધિ તો ઠાકોરજીની સેવામાં છે. જલ પર ચાલવું એ કોઈ સિદ્ધિ નથી, એનાથી કોઈ આત્મકલ્યાણ થવાનું નથી. સાચી સિદ્ધિ તો ભગવત સેવા ને ભગવત ભાવમાં રહેલી છે. અને જો એ સિદ્ધિ ન પામી તો બાકી સિદ્ધિઓ તો બધી જ નકામી છે. આટલું બોલ્યા, પણ એમને સામર્થ્ય યોગ બળનું બહુ હતું. બીજા દિવસે પાછા આવ્યા અને મહાપ્રભુજીએ એમના અહંકારને તોડવા માટે એમની સિદ્ધિઓ ખેંચી લીધી. અને જ્યાં ખેંચી લીધી જલ પર ચાલવા લાગ્યા અને વચ્ચે આવ્યા અને ડૂબ્યા. અને ડૂબ્યા અને પુકાર કરવા લાગ્યા, હે વલ્લભ, હે વલ્લભ. અને મહાપ્રભુજી હાથ લાંબો કરી એમનો હાથ પકડીને કાઢી ખેંચી લીધા અને સમજાવ્યું, આ નાની નાની સિદ્ધિઓ ચમત્કારોથી શું થવાનું? સાચી સિદ્ધિ, સાચું પ્રાપ્તિ તો ભગવત પ્રાપ્તિ છે. સાચી સિદ્ધિ તો ભગવત સેવા છે. કારણ કે આ બધું જ કર્યું, પણ જો પ્રભુની સેવા ન કરી શક્યા તો આ બધું જ જીવનના ભાર રૂપ બની જશે. આ જન્મ મરણના ચક્કરમાં આપણને ફસાવી દેશે. પણ આ બધું જ શીખ્યા પછી સાર રૂપ તો પ્રભુની ભક્તિ જ છે. અને એ પ્રભુની ભક્તિને પામ્યા તો બધું જ પામી લીધું. અને એટલા માટે જીવનમાં બધું જ કરો, જીવનના લૌકિક અલૌકિક સામર્થ્યને મેળવો, પણ જો ભગવત સેવા ન કરી શક્યા તો આપણું જીવન એળે જશે. એક મિશ્રી કણિકા પ્રભુને ન આરોગાવી શક્યા તો આપણું જીવન એળે જશે. એક ખૂણો 2x2 નો આપણા ઘરમાં ઠાકોરજી માટે ન આપી શક્યા તો આપણું બધું જ મેળવેલું નકામ છે. જેણે જીવન આપ્યું, હું તો ઘણી વાર કહું ને, ટીવી આપે એને 10 વાર થેન્ક યુ કહીએ, પણ આંખ આપી એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. કાર આપે એને 100 વાર થેન્ક યુ કહીએ, પણ જેણે હાથ પગ આપ્યા એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. થોડો ટાઈમ જે આપણને આપે ને આપણા કામમાં, તો એને 10 વાર થેન્ક યુ કહીએ. જેણે આખું જીવન આપ્યું એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. આભાર માનવો હોય તો પ્રભુનો માનો. અંતમાં ઉપકારી તો પરમાત્મા જ છે. એટલે બધું જ જીવનમાં કર્યું બરાબર છે. જીવનની કેટલીય લૌકિક સફળતાઓ સર કરી, કેટલા ઊંચા પદ પર પહોંચ્યા, પ્રતિષ્ઠાઓ પ્રાપ્ત કરી, ધન પ્રાપ્ત કર્યું, બધું સારું છે, ના કોઈ નથી. સફળ થવું જોઈએ. પણ એ બધું કર્યા પછી ઈશ્વર જો યાદ ન આવ્યો તો આ બધું જ ભાર બની જશે. જેમ પટ્ટા ઉપર ઘણા બધા ડબ્બાઓ પડ્યા હોય ટ્રેનના, તો આપણે શું કહીએ? ડબ્બાઓ પડ્યા છે. પણ એન્જિન લાગી જાય તો શું કહીએ? ટ્રેન છે. એન્જિન નથી લાગ્યું ત્યાં સુધી ડબ્બાઓ જ છે. એમ આ બધું ડબ્બાઓ જ છે. પણ પ્રભુ રૂપી એન્જિન લાગી જાય ને તો આ ટ્રેન બની જાય. એને ગતિ મળી જાય, એને દિશા મળી જાય અને પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે. એમ આપણા જીવનને સાર્થક અને સફળ બનાવે એવી કઈ વસ્તુ સાથે આપણે આપણા જીવનને જોડ્યું છે? કોઈ મંત્ર, કોઈ ગુરુ, કોઈ સ્વરૂપ, કોઈ મંદિર, કોઈ ગ્રંથ, કોઈ કથા, કોઈ એવી વસ્તુ સાથે જીવનની કડી જોડી છે ખરા કે જેની સાથે જોડવાથી આપણા આત્માનું કલ્યાણ થઈ જાય, 84 લક્ષ યોનિમાંથી મુક્ત થઈ જઈએ, ક્યાંક આપણા જીવનને સાર્થક કરી લઈએ? એવી કોઈ વસ્તુ સાથે આપણે જોડાયેલા? જવાબ તમારે ગોતવાનો છે. કઈ એવી વસ્તુ સાથે આપણી જાતને આપણે જોડી છે કે જેનાથી ભરોસો રહેશે? ના, આની જોડે જોડાયેલા રહેશું ને, અહીંયા સંકળાયેલા રહેશું ને, તો ચોક્કસ ઠાકોરજીના કૃપાના અધિકારી આપણે બનીશું. પણ જ્યારે કોઈ એવું એન્જિન જીવનમાં નહીં હોય તો ડબ્બાની જેમ પડ્યા જ રહીશું. પછી કોઈ ગતિ નથી, કોઈ પ્રગતિ નથી, કોઈ સદગતિ નથી. વિચાર કરજો, ચિંતન કરજો. આપણા જીવનમાં જીવનને સદગતિ આપે એવી કઈ વસ્તુઓ સાથે આપણી જાતને આપણે જોડી છે? અહીંયા મહાપ્રભુજીએ કેશવપુરીજીને પોતાને દીનતાનો ભાવ કરાવ્યો, સામર્થ્ય હણી લીધું અને ભૂલ સમજાઈ, ક્ષમા માંગી છે. 23મી બેઠકજી સોરમજીમાં મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 24મી બેઠક ચિત્રકૂટની. ચિત્રકૂટમાં કાંતાનાથ પર્વત છે. જો તમે ચિત્રકૂટ ગયા હો તો ત્યાં કાંતાનાથ પર્વત પર મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે.
સુંદર સ્થાન છે, બહુ રમણીય સ્થાન છે ચિત્રકૂટ. મહાપ્રભુજી ત્યાં પધાર્યા છે, વૈષ્ણવ સાથે છે, અને વૈષ્ણવની સાથે મહાપ્રભુજી પધાર્યા, આજ્ઞા કરવા લાગ્યા કે ભગવાન રામચંદ્રજીએ જાનકીજી સાથે અહીંયા ચાતુર્માસ વ્યતીત કર્યો હતો, આપણે પણ અહીંયા રોકાઈશું. મહાપ્રભુજીએ 7 દિવસ ભાગવતજીનું પારાયણ કર્યું અને 16 દિવસ વાલ્મીકી રામાયણનું પારાયણ કર્યું. મહાપ્રભુજી આજ્ઞા કરી, આ જે કાંતાનાથ પર્વત છે ચિત્રકૂટમાં, એ અમારા ગિરિરાજજીના ભાઈ છે, અને એટલા માટે અમે કાંતાનાથ પર્વત ઉપર અમારું ચરણ નહીં પધરાવી, પગ નહીં મૂકી. ત્યારે કાંતાનાથ પર્વતને એમ થયું કે શ્રી વલ્લભ પધાર્યા છે અને મારા ઉપર ચરણ ન પધરાવે તો મારો મનોરથ અધૂરો રહી જાય. ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, ત્યાં તો ચરણાવી પધરાવી, એને તો આશ્વાસન અને સુખ આપ્યું. થયું કે મારા ભાઈ ગિરિરાજજી પર તો ચરણ પધરાવ્યા, અને જો મારા ઉપર ચરણ ન પધરાવે તો મારો મનોરથ અધૂરો રહી જાય. એટલે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી કાંતાનાથ પર્વત પધાર્યા. મહાપ્રભુજી પાસે વિનંતી કરી કે મારી ઉપર ભગવાન રામચંદ્રજી અને જાનકીજી બિરાજમાન છે, અને એ આપની પ્રતીક્ષા કરી રહ્યા છે, આપ પધારો અને એમને ભોગ આરોગાવો. મહાપ્રભુજી પ્રતીક્ષા કરતા હતા જ્યાં વિનંતી કરી છે, અને મહાપ્રભુજી પધાર્યા. દમલાજી કૃષ્ણદાસ મેઘન છે, કહ્યું કે કેળાનો ભોગ આપણે ભગવાન રામચંદ્રજીને ધરીશું. અને સુંદર લગભગ 42 કેળાઓ લઈને આવ્યા, એમને સિદ્ધ કર્યા, એમાં ખાંડ અને ઇલાયચી પધરાવી, અને ઠાકોરજીની સામગ્રીમાંથી ઇલાયચી લીધી. એટલે કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો કે જયરાજ, આ તો ઠાકોરજીની સામગ્રી છે, પછી એ સામગ્રી ભગવાન રામચંદ્રજીને કેમ ધરો છો? ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે, પણ પુરુષોત્તમ તો છે ને, એ કેમ ભૂલી જાઓ છો? એ પણ પુરુષોત્તમ સ્વરૂપ છે, અને એટલા માટે પ્રભુની સામગ્રી એમાં વાપરવામાં કોઈ વાંધો નથી. અને આમ પ્રભુની આજ્ઞા કરી સુંદર સામગ્રી સિદ્ધ કરી ભગવાન રામચંદ્રજીને મહાપ્રભુજીએ પોતાના શ્રી હસ્તે એ કેળાની સામગ્રી આરોગાવી છે. એવો સુંદર પ્રસંગ. કારણ કે ભગવાન અહીંયા મહાપ્રભુજી પોતે ભાગવતજીનું પારાયણ કર્યું અને વાલ્મીકી રામાયણનું પારાયણ કર્યું છે મહાપ્રભુજી. અને આમ અનેકવિધ પ્રસંગોના વર્ણન આવે છે. સ્વયં હનુમાનજી ત્યાં મળ્યા છે, વાત કરી છે, સુંદર ચર્ચાઓ થઈ છે. રત્નજડિત શિલા ઉપર ભગવાન રામચંદ્રજી ને સીતાજી વિદ્યમાન છે, અને ત્યાં લક્ષ્મણજી શેષ રૂપે છત્ર કરીને બિરાજમાન છે, અને હનુમાનજી હાથ જોડીને બિરાજમાન છે. અને આવા સ્વરૂપના દર્શન મહાપ્રભુજીની કૃપાથી સર્વ સેવકોને થયા. એવું કાંતાનાથ પર્વતનું મહાત્મ્ય ત્યાં વર્ણિત કરવામાં આવ્યું છે. સુંદર ચર્ચાઓ ત્યાં કરવામાં આવી છે. એમ ચિત્રકૂટના બેઠકજીનો પ્રસંગ વર્ણિત થયો છે. મહાપ્રભુજી પારાયણ કરે છે, અને સ્વયં હનુમાનજી ત્યાં એક પગ ઉપર ઉભા રહીને વાલ્મીકી રામાયણનું શ્રવણ કરી રહ્યા છે. મહાપ્રભુજીએ કહ્યું કે તમે બંને ચરણ, એમ તો વિધાન તો એ છે કે બેસીને કથા સાંભળવી, તો આ બિરાજમાન થઈ જાઓ. ત્યારે હનુમાનજીએ કહ્યું કે મારો સંકલ્પ છે કે એક પગ પર ઉભો રહી અને રામકથાને હું શ્રવણ કરું છું. રામ કથા સુનવે કો, રામ કથા સુનવે કો રસિયા. હનુમાનજી તો રામકથાને, રામ ગુણોને, રામ ગાથાને સાંભળવાના રસિક છે, અને રસિકા ભૂઈ ભાવુકા. ભાગવતજીમાં આપણે કહ્યું ને, સ્વયં મહાપ્રભુજી 16 ગ્રંથમાં આજ્ઞા કરે છે કે પરમ ભગવદીઓ કોણ છે? શેષ, મારુત, હનુમાનજીને પણ પરમ ભક્ત મહાપ્રભુજી માને છે કે એમના જેવો કોઈ ભગવદીય નથી. અનેકવિધ ચર્ચાઓ, એ તો 16 ગ્રંથની જ્યારે ચર્ચાઓ કરીશું ત્યારે આ બધી ચર્ચાઓ કરીશું. 16 ગ્રંથને સાંભળશો ને તો ઘણી બધી બ્રાહ્મણાઓ આપણી બધાની ભાંગી જશે. જે બધી કલ્પનાઓ ને ધારણાઓ કરીને પુષ્ટિ માર્ગ માટે આપણે બેઠા છીએ ને, જ્યારે મહાપ્રભુજીના 16 ગ્રંથોને સાંભળીશું ને ત્યારે ઘણી બધી ગેરમાન્યતાઓ જશે, અને સાચા સિદ્ધાંતોનું આપણે પાલન કરતા થઈશું. એક પુષ્ટિ માર્ગ માટે અવેરનેસનો પ્રોગ્રામ, ઉત્સવ કદાચ આવતા વર્ષનો 16 ગ્રંથ સપ્તાહનો એક કાર્યક્રમ થઈ જશે. એટલે ખાસ બધાને અનુરોધ કરીશ, એની તારીખ જ્યારે બહાર પડે ને ત્યારે કેલેન્ડરમાં મોટું સર્કલ કરીને રાખી લેજો કે આ 7 દિવસ તો કથા સિવાય મારે બીજું કંઈ જવાનું જ નથી. કેવલ આ વૈષ્ણવ સંઘ શ્રીનાથ ધામના કાર્યક્રમમાં જ જવાનું છે. એ નક્કી કરીને રાઉન્ડ કરી લેજો.
હું ઈચ્છું છું કે અહીંયા વસ્તુ આખો વૈષ્ણવ સમાજ એકવાર ષોડશ ગ્રંથના બધા ગ્રંથોને સાંભળે. મોટા ભાગે શું થાય, યમનાષ્ટકનો પાઠ કરી લઈએ અને ચિંતા હોય એટલે નવરત્ન કરી લેવાનું અને એમ કરીને આ 2-3 પાઠ કરી લે, પાઠ જ કરીએ છે. ક્યારે એ વાતને સમજવાની કોશિશ નથી કરતા કે ચિંતા કેમ નહીં કરવી. મહાપ્રભુજી કયું કારણ આપે છે, શા માટે નહીં કરવાની? પણ બોલી તો ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મવી કદાપિતી, ચિંતા ન કરો, ચિંતા ન કરો એમ બોલી જઈએ. મેન્યુ વાંચી જવાથી ક્યારે પેટ ભરાય? આપણે લોકો આવું કરીએ, મેન્યુ વાંચે કરી, અરે એમાંથી એક ચા બનાવીને પીઓ તો કંઈક પેટ ભરાય. ખાલી મેન્યુ વાંચવાથી પેટ નથી ભરાતું. એમ શબ્દો જ્યાં સુધી સમજણમાં રૂપાંતરિત નહીં થાય ને ત્યાં સુધી એ શબ્દો જીવનમાં અસર નહીં કરે. મારે આ ષોડશ ગ્રંથના શબ્દોને સમજણ બનાવીને તમારા હૃદયમાં સ્થાપિત કરવા છે. એક અવેરનેસ બને કે મહાપ્રભુજીના આ વચનો આપણા જીવનના જ્યારે મહામંત્રો બને છે ત્યારે જીવનમાં કેવી ક્રાંતિ સમજાય છે. એક માણસને વૈષ્ણવ બનાવવા માટે આ મહાસૂત્રો છે ષોડશ ગ્રંથ. એક સાધારણ સંસારમાં ફસાયેલો માણસ જ્યારે આ 16 ગ્રંથોને આત્મસાત કરે છે ત્યારે વૈષ્ણવતાની ઊંચાઈ ઉપર ઉડવા લાગે છે. એની સમજણ બદલાઈ જાય છે, એનું જીવન બદલાઈ જાય છે, એની દ્રષ્ટિ બદલાઈ જાય છે. આ ક્રાંતિ થશે. તો એ તો જ્યારે હવે બેસીને બધા જોડે જ્યારે ટ્રસ્ટીઓને મીટિંગ કરીને ડેટ ને બધું નક્કી કરીશું ત્યારે એની જાહેરાત થશે. પણ બધાને અનુકૂળ આવે એવી ડેટો નક્કી કરીશું જેથી બધા એનો લાભ મોટા ભાગના લોકો લઈ શકે. પણ મને એ વિશ્વાસ છે કોઈ પણ ડેટ લખીશું તમે તો રજા પાડીને આવી જ જવાના છો. એ તો આપણે દરેક આટલા વર્ષોથી આપણા જે આયોજનો થાય છે હંમેશા જગ્યાઓ નાની જ પડે છે આપણને. હંમેશા ચિંતા, હવે આ આમંત્રિત આવ્યા એમને ક્યાં બેસાડી, હવે આ વૈષ્ણવ આવ્યા એમને ક્યાં બેસાડી, હવે આટલા વૈષ્ણવ થયા ક્યાં બેસાડી. હંમેશા અમારા કાર્યકર્તા અને આયોજકોને હંમેશા એ ચિંતા રહે કે આ બધાને ગોઠવવા ક્યાં. ઘણા લોકો 1 દિવસ માટે આવ્યા હોય ને એ પછી 7 દિવસ માટે આવી જાય. એ રસ કથામાં બધાને આવે છે, એ આનંદ આવે. એ આયોજનની એવી સુવ્યવસ્થા છે કે લોકો આનંદ માણીને જાય છે અને એ જ એની સફળતા હોય છે. તો આવતા વર્ષે પણ એવી વ્યવસ્થા કરીશું કે મોટા ભાગના લોકો, વધારે લોકો એનો લાભ લઈ શકે અને સાચા અર્થમાં એક વૈષ્ણવી વિચારધારાને આપણે સમજી શકીએ એવો આપણો એક પ્રયાસ રહેશે. અને મારી એ પણ ઈચ્છા છે કે ગ્રંથોત્સવ આપણે કરવો છે. ષોડશ ગ્રંથ ઇંગ્લિશમાં એની વ્યાખ્યા સાથે કોઈ એવું ઘર બાકી ન રહે ઇંગ્લેન્ડમાં કે જ્યાં એ ષોડશ ગ્રંથ પહોંચ્યું ના હોય. એવું એક અભિયાન આપણે દરેક ગામમાં, દરેક એરિયામાં જુદા જુદા પ્રતિનિધિ બનાવીએ. એ આખો ડેટા વૈષ્ણવનો ભેગો કરે, તમને લોકોને ઈમેલ જાય, મેસેજ જાય કે જેને આ જોઈતું હોય એમાં લોગિન કરે તો એના ઘર ઘર સુધી અમે આ ષોડશ ગ્રંથ પહોંચાડવા માંગીએ છીએ. એટલે એવા દરેક એરિયાના પ્રતિનિધિ, દરેક ગામના પ્રતિનિધિ આપણે બનાવવા માંગીએ છીએ. અને નેશનલ હવેલી કહીએ છીએ ને શ્રીનાથ ધામની, તો એ દિવસે સાચા અર્થમાં એ નેશનલ રૂપ પોતાનું ધારણ કરી અને આખા ઇંગ્લેન્ડમાં એ પોતાનો કાર્યની સુવાસ પહોંચાડી શકે એવો પ્રયાસ એ સમયે કરવામાં આવશે. તો આ બધા મનોરથો છે અને હું તો ખાલી મનોરથો પ્રગટ કરું છું અને ઠાકોરજી અને અમારા વહાલા વૈષ્ણવો અમારા મુખમાંથી જે નીકળે એને આજ્ઞા માનીને તમે લોકો ઝીલી લો છો. એ ખરેખર વર્ષોથી મારો અનુભવ છે કે જે અહીંયાથી બોલાય છે મૂળ તમને એટલો વિશ્વાસ છે કે જે કહ્યું છે એટલે કરવા. આ હવેલી નિર્માણમાં આપણે જોયું ક્યાં આપણું બજેટ હતું ને કયા બજેટનું આપણે હવેલી લીધી. આ ઠાકોરજીનો ચમત્કાર નહીં તો શું છે? આ બધી ઘટનાઓ આપણે રોજબરોજ જોઈએ છે કે પ્રભુ કઈ રીતે આપણા કહેલા વચનોને નિષ્ફળ નથી જવા દેતા. જાણે ઠાકોરજી ઝીલી લે છે અને વૈષ્ણવના હૃદયમાં બેસી અને બોલેલા શબ્દો સાકાર થાય છે. અત્યાર સુધી જે કહેવાયું છે વૈષ્ણવ સંઘના મંચ પરથી તે બધું જ પૂરું થયું છે. દરેક વસ્તુ પૂરી થઈ છે. જે કહેવાયું છે આમ હવેલી થશે, આમ થશે, જે અત્યાર સુધી આપણે ઘોષણાઓ કરી એ કેવલ કોઈ વાણી વિલાસ નહોતો, એક કાર્ય કરવાના સંકલ્પો હતા અને સંકલ્પો આપણે જોઈ રહ્યા છે, એ થઈ રહ્યું છે. તો આ સત્યતા જ્યારે તમે જુઓ છો, સમાજ જ્યારે જુએ છે, અને ઘણી જગ્યાએ એવી મોટી મોટી વાતો થાય પછી પ્રોગ્રામ પૂરા થાય પછી કાંઈ ન હોય, કોઈ મળે નહીં, કંઈ થાય નહીં. જોઈને આપણે લોકોને એમ થાય અને જ્યારે આવું થાય ત્યારે સમાજમાં એક અવિશ્વાસ પેદા થાય. પણ વૈષ્ણવ સંઘ એ હંમેશા
ખાતરી આપતું રહ્યું છે, વિશ્વાસનું એક નામ બની ચૂક્યું છે વૈષ્ણવ સંઘ ઓફ યુકે, કે અહીંયાના મંચ પરથી જે કહેવાય છે એ કાર્યો થાય છે. જય. અને આ બહુ મોટી સિદ્ધિ થઈ. આજના સમયમાં સંસ્થાઓ માટે આ બહુ મોટું પ્રેરક છે કે જે કહો છો એ કરીને બતાવો છો, એ થાય છે, લોકો સુધી એ પહોંચે છે. જે નાથ દ્વારા શ્રીનાથ ધામ માટે કહેવાયું હતું, આજે જુઓ કેટલા બાળકો, વડીલો બધા લાભ લઈ રહ્યા છે. નાથ દ્વારા ધામ જ્યારે આપણું યુકેનું નાથ દ્વારા બની ગયું છે શ્રીનાથ ધામ, અને લોકો એ પ્રકારના ઉત્સવો, એ પ્રકારના આનંદ માણી રહ્યા છે. આજે કોરોના કાળમાં કેટલું બધું કાર્ય વૈષ્ણવ સંઘ ઓફ યુકે કર્યું છે. જ્યારે કોરોના થયો ત્યારે કેટલું બધું, કેટલા 25,000 ઉપરાંત ટિફિનો આપણે ઘરે ઘરે 2 ટાઈમ લોકોના ઘરે પહોંચાડ્યા છે. 2 મહિના સુધી કેટલાને આપણે એ ઓક્સિજનની સહાયતા હોય, મેડિકલ સહાયતા હોય, વિદ્યા સહાયતા હોય, વસ્ત્રદાન હોય, અનાજનું દાન હોય, આ સતત થઈ રહ્યું છે. અને જે જે ઉદ્દેશ્ય સાથે લેવાય છે એ ઉદ્દેશ્યોમાં વપરાય છે, અને એની દેખરેખ પોતાના અમારા નેજા હેઠળ આ બધા કાર્યો કરવામાં આવે છે, થાય છે બધું. તો આ એક સિદ્ધિ છે. સંસ્થાની સફળતા શું હોય કે સંસ્થા સમાજને કેટલી ઉપયોગી થઈ શકે, કેટલું લે છે એ સંસ્થાની સફળતા નથી, સંસ્થા કેટલું પાછું આપે છે એ સંસ્થાની સફળતા છે. અને વૈષ્ણવ સંઘ એમાં સફળ થયું છે. જ્યારે પણ લીધું છે ત્યારે જેના માટે લેવાયું છે ત્યાં સુધી એ પહોંચાડાયું છે, એનો સતત પ્રયાસ કરવામાં આવે છે, અને એના ફોટા સાથે લોકો આગળ મૂકવામાં આવે છે. તો આ બધું કાર્ય થઈ રહ્યું છે. અનેક પ્રકારના સદકાર્યો થઈ રહ્યા છે, અને વૈષ્ણવ સંઘ સતત કોશિશ કરે છે કે આ બધા કાર્યોમાં પ્રભુની સેવા તો કરવાની જ છે, એ તો આપણું મુખ્ય લક્ષ્ય છે. અને સાથે સાથે જે પ્રભુના છે એ સમસ્ત મનુષ્ય જીવ માત્રના કલ્યાણ માટે એનું પણ કાર્ય વૈષ્ણવ સંઘ કરવા માટે સતત સક્રિય છે. તો જે વાત કરી રહ્યો છું, આટલા વર્ષોથી વૈષ્ણવ સંઘ ઓફ યુકે, શ્રીનાથ ધામ, અમારું લેસ્ટરનું વ્રજધામ, આ એકમાત્ર વૈષ્ણવની એવી સંસ્થા છે જે 2 હવેલીઓ લેસ્ટર અને યુકે બંને ચલાવે છે, અને જન સુધી પ્રભુ ભક્તિ પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે, પુષ્ટિ ભક્તિની ધ્વજા ફરકાવવાનું કાર્ય કરી રહ્યું છે. અને શ્રીનાથ ધામ હવે કેવલ યુકે પૂરતું મર્યાદિત નથી રહ્યું. ઝૂમ અને ઓનલાઈનના માધ્યમથી વિશ્વ વૈષ્ણવની પ્રેરણાનું સ્થાન બન્યું છે કે લોકો, અનેક દેશોમાં વસતા લોકો હવે શ્રીનાથ ધામના કાર્ય જોઈ અને આ કાર્ય થઈ રહ્યું છે. આજે વિશ્વભરમાં ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘના માધ્યમથી ઓસ્ટ્રેલિયાના દરેક શહેરોમાં, એ સિડની હોય, મેલબર્ન, એડિલેડ, પર્થ, બધે જ હવેલીઓ, બધી જગ્યા લેવાઈ ગઈ, હવેલીઓ બની રહી છે. કેન્યા ખાતે નૈરોબીમાં આપ બધાને આમંત્રિત કરી દઉં, વાત નીકળી છે તો 7 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર શ્રી વલ્લભધામ હવેલી જે 20 વર્ષથી કાર્યાન્વિત હતી, એને સમગ્ર પાયાથી ખોદી 1 લાખ સ્ક્વેર ફીટનું બાંધકામ કરી 7 માળની ભવ્ય હવેલીનું નિર્માણ કરવામાં આવ્યું. એક સ્થાપત્ય કલાનો બેજોડ નમૂનો એ નૈરોબી ખાતેની વલ્લભધામ હવેલી થઈ છે. આખા આફ્રિકાનું વૈષ્ણવ ધર્મનું એક આધ્યાત્મિક કેન્દ્ર થયું છે. તો એનું ઉદ્ઘાટનનો ભવ્ય આયોજન 7 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર સુધી છે. અહીંયા બેસેલા બધાને હું આમંત્રિત કરું છું. અને એમાં પણ મૂળ જે કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયાના હોય, તમને બી પણ કંઈ 50 વર્ષ ઉજવી રહ્યા છો કે 75 વર્ષ, એનો કંઈ ઉજવણી થઈ રહી છે, તો ખરેખર 50 વર્ષની ઉજવણી કરવા માંગતા હો તો એકવાર પાછા ત્યાં આવો, કેન્યા આવો, 7 દિવસ ત્યાં રહો, ઉત્સવનો આનંદ કરો, અને પછી યુગાન્ડા અને ટાન્ઝાનિયા થઈને પાછા યુકે આવી જજો. તો તમારી ઉજવણી પણ થઈ જશે અને મહામહોત્સવનો આનંદ પણ થઈ જશે. પણ ખરેખર કહીશ કે એકવાર દર્શન કરવા જેવી હવેલી છે. તમને તમારા વૈષ્ણવ થવા ઉપર ગૌરવ થાય એવું સ્થાન નૈરોબી ખાતે બન્યું છે. તો આ બધાને આમંત્રણ કરું છું કે જે અદ્ભુત રીતે ત્યાં કાર્ય થઈ રહ્યું છે, બાળકોથી લઈને વડીલો સુધી જે સાથે ભેગા મળીને જે કાર્ય કરી રહ્યા છે, આજે આખા વિશ્વ માટે પ્રેરણા થઈ છે. તો આફ્રિકામાં કાર્યો થઈ રહ્યા છે, એની સાથે યુકે ખાતે તો બંને લેસ્ટર અને લંડન, સાથે સાથે યુએસએમાં વોશિંગ્ટન ડીસી મેટ્રો એરિયામાં શ્રીનાથ ધામ 25 એકરમાં સુંદર હવેલીનું નિર્માણ વૈષ્ણવ સંઘ દ્વારા થયું છે, ત્યાંના ટ્રસ્ટ દ્વારા થયું છે. એની સાથે સાથે સૌથી પહેલી વૈષ્ણવની યુનિવર્સિટી ઓર્લાન્ડો ખાતે
વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ દ્વારા સૌથી પહેલી એકેડેમી એ ઓર્લાન્ડો ખાતે નિર્માણ થવા જઈ રહી છે. 5 એકરની જગ્યા લેવાઈ ગઈ છે, ભૂમિપૂજન થઈ ગયું છે અને આવતા મે મહિનામાં એનું ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે. આ પહેલી એકેડેમી એવી હશે, ઘરે બેઠા તમે ભાગવતજી, ગીતાજી, સોળસ ગ્રંથ, હવેલી સંગીત, અનેકવિધ પ્રકારના એજ્યુકેશનના કાર્યક્રમો, તમે એક વર્ષના કોર્સીસ અમે તૈયાર કર્યા છે અને ઘરે બેઠા યા ત્યાં આવીને તમે એ ભણી શકો છો. ઇન્ડિયાથી અમે વિદ્વાન શાસ્ત્રીજીઓ હાયર કર્યા છે અને એ લોકો આ એકેડેમીમાં ભણાવે છે. ઓલરેડી 1 વર્ષથી તો ચાલી જ રહ્યું છે. બાળકો માટેના કોર્સીસ છે, યુવાનો માટેના કોર્સીસ છે અને એ કોર્સીસો ત્યાંના સ્ટેટ ગવર્મેન્ટથી અમે કરવાના છીએ, ઓથોરાઇઝ કરાવવાના છીએ અને એનું સર્ટિફિકેટ મળે એવા પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. તો પહેલી એવી એકેડેમી યુએસએ ખાતે થઈ રહી છે જેની આખા યુએસએના બધા જ સ્ટેટમાં એની બ્રાન્ચીસો ચાલશે, એની કાર્યવાહીઓ, એની સત્સંગો, એના ક્લાસીસો ચલાવવામાં આવશે. આખી નેશનલ ટીમ બનાવવામાં આવી છે યુએસએમાં. દરેક સ્ટેટમાંથી 2 જણાને લઈ અને આખી નેશનલ કમિટી યુએસએની થઈ છે અને અદ્ભુત કાર્ય ત્યાં થવા જઈ રહ્યા છે અને ખૂબ સુંદર રીતે કાર્યો થઈ રહ્યા છે. તો વિશ્વભરમાં આ ચેતના પ્રગટી રહી છે. ઇન્ડિયા ખાતે પણ ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘનું આખું એક ઇન્ટરનેશનલ સેન્ટર ટૂંક સમયમાં બનવા જઈ રહ્યું છે. જ્યારે કાર્ય આગળ વધશે ત્યારે જ હું ઘોષણા કરીશ. એની સાથે સાથે એક સંકલ્પ થયો છે કે વલ્લભાચાર્ય મહાપ્રભુજીના નામે એક ગર્લ્સ સ્કૂલ અમદાવાદ ખાતે નિર્માણ કરી અને ગર્લ્સ સ્કૂલની સાથે ઇન્ટરનેશનલ કોર્સીસ હશે. એમાં એન્ટરપ્રિન્યોરશિપ, ગર્લ્સ આવે, બિઝનેસમાં જાય એવા પ્રકારના એમના ડેવલપમેન્ટ થાય. સાથે સાથે જે ડિસેબલ છોકરીઓ છે એના માટેના પણ એજ્યુકેશનના પ્રોગ્રામ અને વિધવા બહેનો છે, વડીલ બહેનો છે, એના માટેના પણ કાર્યક્રમ એ સંસ્થામાં ચાલે એવા પ્રકાર બહુ સિરિયસલી એ માટેની કાર્યવાહી થઈ રહી છે. એની જમીન સંપાદનનું કાર્ય બહુ શીઘ્રતાથી થઈ રહ્યું છે અને થતાની સાથે જ આપ લોકોની આગળ એ પ્રસ્તુત કરીશ. હું ઈચ્છીશ કે આ કાર્ય એવું છે કે આપણા દિલને ગમતું કાર્ય છે કે આ કાર્ય એક સ્કૂલ, વલ્લભાચાર્ય નામની ગર્લ્સ સ્કૂલ બને અને એવી સ્કૂલ બને કે આખી અમદાવાદ ખાતે, આખી ગુજરાત ખાતે એક નામાંકિત સ્કૂલ બને. એનું સ્ટાન્ડર્ડ એવું હાઈ હોય, એવું સારું હોય અને સાધારણ ઘરની છોકરીઓ પણ સારી સ્કૂલમાં ભણી અને આગળ પોતાના જીવનને ઉન્નત કરે એવા પ્રકારનો સંકલ્પ છે. અને ખાસ કરીને અમારા જે મોટા બેટીજી છે, મીમાંસા બેટીજી, એમની બહુ ઈચ્છા છે કે આવી ગર્લ્સ સ્કૂલ કરીને વિશ્વભરમાં પછી આવી બહેનો માટે, છોકરીઓ માટેની આવી સંસ્થાઓ ચલાવવામાં આવે. કારણ કે આપણા સમાજમાં હજી જે બહેનો માટેના અને છોકરીઓ માટેના જે કાર્યો થવા જોઈએ એ પ્રકારે થતા નથી. તો એના માટેનું એક બીડું એ લોકો ઉપાડવા માંગે છે. તો આપ લોકોની આગળ જ્યારે ઠોસ કાર્ય થશે ત્યારે આખો પ્રોજેક્ટ તમારી આગળ. તો આ બધા સંકલ્પો વૈષ્ણવ સમાજ માટે શું આપણે કરી શકીએ એના માટેના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. જ્યાં જ્યાંથી કોશિશ થાય છે કે સમાજ કેમ ઉત્થાન પામે અને ભક્તિ અને સામાજિક ક્ષેત્રે આપણો સમાજ આગળ આવે એના માટેના પ્રયાસ છે. તો આજના કથા પ્રસંગને હું વિરામ તરફ લઈ જાઉં. સમય પણ થઈ ચૂક્યો છે. બેઠકની યાત્રા 84 બેઠકજીની આપણે તો કથા કરવાની જ છે. એટલે તમે નિશ્ચિંત રહેજો. ઘણાને ટેન્શન થઈ જાય કે આ 7 દિવસમાં પૂરું થશે, એટલે કોઈ ચિંતા કરતા નહીં. આપણે આનંદ કરતા કરતા 84 બેઠકની ગાથા ગાઈશું. પણ આજનો એક વિશેષ ક્રમ મહાપ્રભુજીના વિવાહનો ઉત્સવ આપણે ઉજવવાના છીએ. એટલે તમે જ્યાં છો ત્યાં જ બેઠા રહેજો. મનોરથી પરિવાર દ્વાર પર જશે અને વાજતે ગાજતે મહાપ્રભુજી અને મહાલક્ષ્મી વહુજી એ બંનેની શોભાયાત્રા આવત હે ગઠ જોડે, યુગલવર આવત હે ગઠ જોડે. જ્યારે આ મહાપ્રભુના વિવાહ થયા ત્યારે તો આપણે ક્યાં જોવા ગયા હતા, આપણે ક્યાં દર્શન. પણ આજે આ અહીંયા લંડનની ભૂમિમાં આપણને સૌભાગ્ય મળવાનું છે કે મહાપ્રભુજીના વિવાહ ઉત્સવમાં આપણે પણ સૌભાગ્યશાળી બનીશું અને અલૌકિક દર્શન આપણે કરીશું. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય.